મજા છે સાહેબ, જીવન આનંદથી જીવાય એની મજા છે. હા, મારા ડાયરાનો હું તમને એક અનુભવ કહી દઉં. મારા લોક ડાયરામાં મેં એક બેનને તારીખ આપી. મેં કીધું આ તારીખે આ ફલાણા ગામમાં કાર્યક્રમ છે. હવે બેન આવ્યા, પણ બેન રિહામણે 6 વર્ષથી વયા ગયેલા અને એના હાહરાના ગામમાં જ પ્રોગ્રામ. એ ભાઈ એમાં જ આવ્યા. એના સસરામ પ્રોગ્રામ, ગામનું એનું જ ગામ, 6 વર્ષથી વયા ગયેલા. એ ગામમાં અમારો ડાયરો. પછી મેં રજૂ કર્યા બેનને કે કોયલ કશું ન દેત હૈ, કાગા કશું ન લેત, મીઠી બોલી બોલ કે સબકા મન હર લેત, સત કવિતા ને સુંદરી અબે અમલ ગણાય, પતિઓને મતી હીડા મિલે તો કોડીની કિંમત ગણાય. એવા કોકિલ કંઠી બેન શ્રી ફલાણા બેન રજૂ થાય છે. જોરદાર તાલીઓથી વધાવો. બેન ગાવા બેઠા. હવે એ ડાયરામાં એના હાહુ અને એના ઘરવાળા અને પતિદેવ એના હસબન્ડ એ ડાયરો સાંભળવા આવેલા. એલા ભાઈ એ એટલે તઈ અને આ એના જ ગામમાં, એના હાહરાના ગામમાં જ પ્રોગ્રામ. તે હાહુ ને ઘરવાળો બે આવેલા. અને બેણે તમને કહું ગીત ઉપાડ્યું, લોકગીત કે ઊંચી રે એ ચડું ને નીચે ઉતરું, અરે બાઈ હું તો જોવું રે મણિયારા તારી વાટ. હું જોઉં રે મણિયારા તારી વાટ, હું જોઉં રે મણિયા. 2-3 વખત આ કડી ગાય ને તો ઓડિયન્સમાંથી હાહુ એના ઊભા થઈને આવ્યા. અરે ભાઈ, આ તારે કામ ન કરવું પડે ને બવડો ફાટતો તો કામ કરવામાં, એટલે તું રિહામણે વહી ગઈ. અને અહીંયા ઊંચી સડહ ને નીચી ઉતરહ ને ઊંચી સડહ ને નીચી ઉતરહ થાકીને જાતી. અને મણિયારાને ક્યાં રાહ જોવાની? તારો મણિયારો આમાં બેઠો છે ડાયરામાં. રોકાઈ જાઓ અને સમાધાન કરી નાખો. એટલું ઊંચે નીચે સડવાની ક્યાં જરૂર છે બાપા? એ માડીને માંડ સમજાવીને બેહાડ્યા. અને બેન કે હવે હું નહીં ગાઉં. અરે આયોજકે કીધું બેન પૈસા દીધા, તમારે ગાવું તો પડે ને. હા, ગાવું પડે, એમ ન હાલે કે. પછી બેને બીજું ગીત ઉપાડ્યું કે જુલમ કરે રે કાળો કેર તો કરે રે, કાળિંગા ને વારો જગમાં જુલમ કરે, કાળિંગા ને વારો જગમાં જુલમ કરે. કાળિંગા ને વારો જગમાં જુલમ કરે, કાળિંગા ને વારો જગમાં જુલમ કરે. 2-3 કડી આ ગાય ની એનો ઘરવાળો ઊભો છો. એ ક્યાં બાઈન થા કાળિંગા તારી જેટલો જુલમ ન કરે. 6 વર્ષથી વૈગીન કેસ કર્યો છે અને અહીંયા કે પૈસા ભરી ભરીને આયા ઘરનું ખાતા નથી, પેટમાં નાખવાના તે વધવા નથી દીધા, ચઢવા નથી દીધા. કાળિંગા તારી જેટલો તો જુલમ નો જ કરતો. તું તો કાળિંગાનો બાપ છો. બેનને તમને કહું આખી રાત ભજન ગાવા જ ન દીધા. હા, એમને મફતનું પ્રેમેટ દેવું પડ્યું. હા, મજા છે સાહેબ, આનંદથી જીવો. હમણાં એક ડોશીમાં બપોર વસાળે ઘરમાં કડતાલું લઈને મંડાણા. હા, એ કાનો દેખાય મને, કાનો દેખાય ગોકુળની ગલીઓમાં કાનો. અરે કાનો દેખાય? ભાભા આવ્યા. એ કે ગોકુળની ગલીમાં તને કાનો દેખાય? ત્યાં હાહુનો કાનો નથી દેખાતો. ભૂખે ભવડા વાટું છું, કઈક રાંધને રોટલા ટીશ. એ ભક્તિ કરવા જો, ભક્તિમાં આડા આવશો તો નરકમાં જાઓ. કે હું ભલે નરકમાં જાઉં, તું સ્વર્ગમાં. હું તો સ્વર્ગમાં જવાની સૌ. આ કડતાલું આમથી થોડી વગાડું છું. હજી બાપો ને ડોશી બે માથાકૂટ કરતા હતા. વો આવ્યા એલા ભાઈ, વો માં કે એ માં બંધ થાવ ને, કડતાલું બંધ કરો. બપોરે 1 વાગ્યો અને છોકરા હુતા છે, માંડ હોવડાવ્યો છે. અને તારો છોકરો જો ઘરે, મારે સ્વર્ગમાં જવું છે. ભજન કો કરવા દે, તું ભજન કર ને. અને કડતાલું જાઉં પણ એ સામે ખૂણામાં લઈ લે અને મારી આરે ભજન કર તું, તો તું સ્વર્ગમાં જાય. વહુ કે બા મારે સ્વર્ગમાં નથી જવું. કેમ, હું વાંધો? ત્યાં તમે નહીં હો. વહુનું કહેવાનું આયા નીડે ન્યાય ન હોય. ગજબના માણસો થાય સાહેબ. અત્યારે જિંદગી માણાની છે ને અલ્ટો જેવી થઈ ગઈ છે. અલ્ટો 4 વ્હીલ અલ્ટો જેવી જિંદગી છે અને ઓડી જેવા સપના છે.
અલ્ટો જેવી જિંદગી છે, ઓડી જેવા સપના છે, અરે અત્યારે સકડા જેવા મિત્રો છે, અને જેસીબી જેવા તો હગા છે, ખોઈદા અમુક અમુક હગા તમે કહો જેસીબી જેવા. સાહેબ, પૃથ્વી ને એક આંટો ફરતા 365 દિવસ લાગે. અરે ઋતુને બદલતા 4 મહિના લાગે, પણ આજના માણસને બદલતા વાતે વાતે બદલે. બોલો, માણસ વાતે વાતે બદલી જાય. તમે જોજો, જે ગાર્ડનમાં હગાઈ પહેલા એટલે લગ્ન પહેલા એકાબીજાએ ગુલાબના ફૂલ આપ્યા હોય દાંડેલિયું વાળા એકાબીજાએ, અને એકબીજામાં ખોવાઈ જાય, પછી એકબીજા વિના નહીં જીવવાના કોલ આપ્યા હોય, વચન આપ્યા હોય કે તારી વિના હું નહીં જીવું અને મારી વિના તું નહીં જીવે, આવા બે વચન આપ્યા હોય, અને એ જ ગાર્ડનમાં 3-4 વર્ષ પછી છોકરાઓને લઈને ફરવા જાય તો મારા દીકરા છોકરાને ફૂગો લઈ દેવા હાટું બાંધેલા. ભાઈ એ બે ઝપા ઝપી આવે, ગુલાબની ચાંદલિયું આપી ગુલાબ હોતા ઈ જ ગાર્ડનમાં બે માણા બાંધે, ફૂગો લઈ દેવા હાટું બાંધે ને એવા બાયધા એવા બાયધા એવા બાયધા. એક ડોશીમાં આવ્યા ન્યા. અરે તમે હું કામ બાંધો છો? આ 3-4 વર્ષ પહેલા તમે એકબીજાને ગુલાબ દેતા હતા ઈવડા ઈ સવો ને કે આમાં ઈ જ સહી. આ તો અમે વગર ગુલાબે હજી ગુલાબી જેવા સહી લ્યો, આમને ફરવા આવી ગુલાબ દીધું ભાડ્યું નહીં તમે. આ બાબા અરે 60 વર્ષથી આમ જો મોજ કરીશ એમ આનંદથી રહ્યો ને. અરે ઓલો કે હું આનંદથી રહ્યો, અને 3 ફૂગા ફોડી નાખ્યા ને હજી કે લઈ ગયો, એમાં ઘરવાળી બાંધે છે. અરે પણ બાપા ફૂગા લઈ દે ને છોકરા નથી લઈ દેવા, એમાં બે ઝપાઝપી આવ્યા, અને બાય આના હોન્ડા વાહે બેહીને આવી હતી, અને ઘરવાળા વાહે ઈ રિક્ષામાં વહી ગઈ. પછી આવડો આ વાહે સ્કૂટર લઈને ગયો હોન્ડા લઈને, અને ફુગાની આખી કોથળી લેતો ગયો. પછી આખી કોથળી ફુગાની લઈને ઘેરે ગયો. આમ ફુગાની કોથળી ઠલવી, એની ઘરવાળીને કહે ગાંડી આવું કાંઈ હોય નહીં, આ બધું હાલ્યા કરે, હાલે અડધા ફુગા તું ફૂલાય, અડધા હું ફૂલાવું, બે ફુગા ફૂલાવી, છોકરો રમે, આપણને ગમે, એ કરો સમાધાન. આમ ફુગા ફૂલાવીને સમાધાન કરી નાખો. આવું કંઈક હોય તો આવું કરવું ખરું. હા, મજા છે મજા છે સાહેબ. આગળ તમે જુઓ ને, જીવનમાં હગાઈ પહેલાં હગાઈ થઈ ગઈ હોય અને પછી જે વાતું થતી હોય લગ્ન પહેલાંની, નથી કહેતા ફોનમાં વાતું કરતા કે તમારા હમ તમે મને વાલા છો. હા, ફોનમાં વાતું કરતાં કરતાં પત્ની એમ કહે કે હું આજ બહુ થાકી ગઈ છું. કેટલી હદે પ્યાર હોય એ તમને કહું. પત્ની એમ કે આજ હું થાકી ગઈ છું, આજ રાતના 3 વાગ્યા, હવે તમે ફોન મૂકો, મારે સૂઈ જવું છે. આ સૂઈ જવું એમ કીધું એટલે ઓલા એના ઘરવાળા એના પતિ દેવે એને કીધું, એ કે તું સૂઈ જાય એનો મને વાંધો નથી, તારો ફોન ચાલુ રાખજે. એ કે પણ ફોન ચાલુ, હું સૂઈ જાઉં ફોન ચાલુ રાખીને તમારું શું કામ છે? એ કે તું સૂઈ જા, તો હુતી હુતી શ્વાસ લેતી હોય ને એ હું સાંભળું, એમાં મજા લે, બોલો શ્વાસ લે એમાં મજા આવે, પછી બોલે એમાં મજા નથી આવે. મજા છે સાહેબ, આનંદથી જીવો. એક જણી અચાનક રાતે 2 વાગ્યે બેઠી થઈ હો, અને એના ઘરવાળાને કીધું, એ કે જાગો તો ઉઠો. હું 2 વાગ્યા છે, શું કામ છે તારે? અરે પણ જાગો ને, મારે કામ છે. પણ બોલ ને, 2 વાગ્યા રાતે. એ કે શોલેમાં કઈ હિરોઈન હતી? દાવડો કે એટલી ખબર નહીં હોય. શોલેમાં હેમા માલિની હતી, ધર્મેન્દ્ર હતા, અમિતાભ બચ્ચન હતા, આ બધા શોલેમાં હતા એમ. અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગી એમાં કોણ હતી? એ કે એમાં કાજોલ હતી. એનું નામ શું હતું? કે સિમરન. અચ્છા, ત્રિદેવ ફિલ્મમાં કોણ કોણ હતી? કે માધુરી દીક્ષિત હતી, સંગીતા બિદલાની હતી, ને સોનમ હતી એમ. સામેના ફ્લેટમાં રહેવા આવ્યા, એને કેટલો ટાઈમ થયો? એ 2 મહિના એમ. આ બધું તમને યાદ રહેશે. આજ મારો જન્મદિવસ હતો, એ યાદ ન રહ્યું તમને. હુઈ જાવ તમે, સવારે બધું થાય જે થવું છે. બાય હુઈ ગઈ, આવડાની નીંદર ન આવે, આખી રાત સવારે હું થાય. જન્મદિવસ સાટું છે.
સવારે હું થાય આખી રાત નીંદર ન આવીને પછી સવારે હું છું એ તો પછી મને નથી ખબર, અને ખબર પડશે તો હું પાછો કહે તમને. હા. જે છું હોય ભગવાન જાણે. મજા છે સાહેબ. તમે જોજો, તમે ધાર્યું હોય કાંઈ અને નીકળે કાંઈ, હો અમુક એવું બને. હા, મારો અનુભવ તમને કહું. ઘરના છો એટલે કહી દઉં, બાકી હું આ મારી ભાઈ આમ જો, એ ભાઈ આ તો મારી ઓલી સસ્પેન્ડ વાત છે, એ કોઈ કહેવાય નહીં, પણ તમે ઘરના છો બધાય એટલે કહી દઉં છું. પણ એક મારા હમખાવ તમે કોઈને નહીં કહો, નહીં કહો ને, કોઈને કહેતા નહીં. ઘટના એવી ઘટી મારી હારે, હજી એકવાર કહી દઉં ભાઈ, કોઈને કહેતા નહીં. હું કોઈને કહેતો જ નથી આ વાત. હા, તમે કોઈ ન કહેતા. હું જ્યારે ભણતો ત્યારે અમારા સાહેબનો, પ્રિન્સિપાલ સાહેબનો જન્મદિવસ નિશાળે ઉજવવામાં આવ્યો. જોજો તમે ધાર્યું હોય કાંઈ નીકળે કાંઈ. જન્મદિવસ ઉજવતા હતા, એમાં કેક કાપ્યા પછી બધા વિદ્યાર્થીઓને, છોકરાઓને, હું લગભગ માનો ને કે 9મું 10મું ભણતો હતો, છોકરાઓને લાઈનમાં રાખી અને કેક આપતા હતા. એમાં એ પ્રિન્સિપાલ સાહેબની દીકરી મંજરી એ આવેલી. એટલે માંજરી આંખું વાળી હતી એટલે અમે મને મંજરી કહેતા. એ નામ તો ભગવાન જાણે શું હોય. એ મંજરી એ આવેલી. હું આમ લાઈનમાં ઊભેલો ને તે એ મંજરીએ મારી આમાં દાંત કાઢ્યા. હસીલા ભાઈ તતા એ દાંત કાઢ્યા. મને ગળગલિયા થઈ ગયા. મેં કીધું જિંદગીમાં પહેલી વાર કોઈ છોકરી આપણા આમાં દાંત કાઢે. અને એ હજી ભર જુવાની, તમને કહું 9મું 10મું ભણતા હોય, દાંત કાઢ્યા. એટલે પછી ભાઈ તો આપણે તો ભોળાને માણસો, એટલે આપણે કાંઈ ઇનકાર તો ન કરીએ, એટલે મેં હામાં ઠબ કર્યા. એને 3-4 વાર દાંત કાઢ્યા. તો મેં પછી 6-7 વાર હામાં દાંત કાઢ્યા. પછી તો હું જોઈએ હામું જોઉં તી મારી હામાં દાંત કાઢે. એમાં મારો વારો આવ્યો. એટલે મને તો એમ થયું કે આપણું ગોઠવાઈ ગયું જાણે. સમજ્યા? તઈ મને એમ થયું, મેં કીધું ગોઠવાઈ ગયું, બીજી વાત નહીં. મારો વારો આવ્યો ને કેક લેવાનો, તો એ મંજરી દોડીને આવી. આને દેતા નહીં, આ 100થી વાર આવ્યો કેક લે, આને ન દેતા. તો મને ખબર પડી કે હું 100થી વાર લાઈનમાં ઉભો ને એટલે દાંત કાઢતો. તઈથી મેં નક્કી કર્યું કે જોયા જાણ્યા વિનાનું યા હું કરીને સમજો હરખ પદુડું ન થઈ જવું. સમજ્યા? તેલ જોવી, તેલની ધાર જોવી, નકર મારે છું ને એવું થાય. હા, મજા. એક ડાયરામાં હમણાં હું બોલ્યો તો, મેં કીધું કોઈની હાય ન લેતા. હાય લીશો ને તો ભગવાન તમારી ઉપર કોપાયમાન થઈ જાય છે, અને એ દુઃખ તમારી માથે પડશે ને એનું ક્યાંય તમે નિવારણ નહીં કરી શકો. માટે કોઈની હાય ન લેતા. એક જણો ઓડિયન્સમાંથી આવ્યો, મને કહે પ્રફુલભાઈ, મને સામેવાળી કાયમ એક હાય આપે છે, લઉં કે ન લઉં? એટલે કીધું આને ઘેરે લઈ જાઓ. મજા છે સાહેબ. હમણાં નિશાળમાં છોકરાઓને સાહેબ બોધ આપતા હતા કે તમારા કરતા તો આ દીકરીઓ હારી, આ છોકરીઓ હારી કે એક શિક્ષિત બને અને ઘરના 4 વ્યક્તિને શિક્ષિત બનાવે. એમાં અમારો પભો ઊભો છો. ઈ કે સાહેબ શું છે? એ અમુક જ હારી. તો અરે અમુક તો 40 જણા નાપાસ કરે. એનું હું કે તને આવો અનુભવ? મારા કાકા ઉપરથી કહું છું, કોલેજમાં છે 3 વાર નાપાસ થયા. તો નાપાસ કેવી રીતે થયા? હું જાતો શીઠિયું દેવા, એમાં ઈ નાપાસ થયો મારો કાકો. તારે દેવા ન જવાય ને? મને 10 રૂપિયા આપે ને હું શીઠી દઈ આવું. હું આવું કહું કરું. તમારે એવું કંઈક હોય કયો ને હું દઈ આવું. ગજબના છોકરાઓ. અમુક બહેનો નથી, અમુક જ હો, બધી ખરાબ છે એવો મારો પ્રફુલ્લ જોશીનો દાવો નથી, પણ અમુક દીકરીઓ તમે જો ને બોયફ્રેન્ડને ઘરે લઈ આવે. ઘરે એલા ભાઈ ઘરે લાવે, ઘરે લાવીને એના મા બાપ પૂછે કે આ કોણ છે? કે મારો બોયફ્રેન્ડ છે. અરે તારી ભલી થાય. અરે સાહેબ, મા બાપ બેઠા હોય તો મારી એક ભલામણ છે કે છોકરાઓને રોકટોક કરજો. અને છોકરાઓને મારી ભલામણ છે કે જો આ દુનિયામાં તમારા મા બાપ બેઠા હોય, તમારા વડીલો બેઠા હોય, એ રોકટોક કરે તો ભગવાનનો પાડ માનજો. કારણ
કે જે બગીચામાં માળી ન હોય ને એ બગીચો વહેલો ઉજળ થઈ જાય છે સાહેબ. બાકી રોકટોક કરવા વાળા હોય તો પાડ માનજો ભગવાન. મજા આવે. એક જણો હમણાં હાહુમાન પગે લાગ્યો અને હાહરા નહીં લાગ્યો કે હાહરાને પગે લાગ્યો હાહુ ને પગે લાગ્યો ને તો હાહરાએ આશીર્વાદ આપ્યા જમાઈ દો તમે સુખી થાવ સુખી થાવ. પછી હાહુને પગે લાગ્યો. હાહુ કે જમાય તમે સુખી થાવ, આનંદમાં રહો ને સદા ખુશ રહો. તો જમાઈએ કીધું કેમ તમારી દીકરીને પાછી લઈ જવાના છો? કે ઈ જાય તો ખુશી નકર ખુશી નથી. કેવો ઘટાણો હોય છે. એક બાપુ હમણાં સત્સંગમાં કહેતા હતા કે વાલા ભક્તજનો, ગીતાના ઉપદેશ પ્રમાણે હાલો તો ઉદ્ધાર થઈ જાય. એક જણો વૈષ્ણવ જ ઉભો છો, આ ગીતાના ઉપદેશ ઉપર હાલો એમાં નકરું ઉદ્ધાર થઈ ગયું. પછી તપાસ કરી તે ખબર પડી ગઈ ઓનું નામ ગીતા હતું. મોલમાં ઈ કે ઘરી જાય તો કલાક બે કલાકે બારી નો નીકળે. અને વાત એ હાશી સો ભાઈ. તમે જોજો, એક ભેંસ પાણીમાં જાય અને પત્ની મોલમાં જાય, આને બારા કાઢવા એટલે સાસણગીરમાં જઈ અને સિંહની મૂછ ખેંચવા બરોબર છે. એટલું અઘરું એટલે ભાઈ. હમણાં કોયલ ને કાગડો બે આંબાની ડાળે ભેળા થઈ ગયા એટલે કાગડો આમ તમને કહું કાં 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 કરતો તો. કોયલે કીધું હે કાગભાઈ, ઘડીક શાંતિ જાળવો ને, મારે એક તમને વાત પૂછવી છે. એ કે પૂછ પૂછ. કોયલે પૂછ્યું કાગભાઈ, એ કાગભાઈ તમે લગ્ન કેમ નથી કર્યા? કાગડાએ કીધું વગર લગ્ને જીવનમાં એટલી કાં 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 છે, લગ્ન પછી કેટલી વધી જાય. આ ભૂલ મારે નથી કરી. અમુકને તમે જો ને જીવનમાં કાં કાં લગ્ન પછી વધી ગયું. એક નેતા હમણાં ભાષણ કરતા હતા, ચૂંટણી હાલે ને, નેતા ભાષણ કરતા હતા, મને મત આપો, મને મત આપો, દરેકના ખાતામાં 5,000 રૂપિયા નાખાય. મને મત આપો, દરેકના ખાતામાં 5,000 રૂપિયા નાખાય. એની ઘરવાળી એમાં બેઠેલી એ વૈશમાંથી ઊભી થઈ. એટલે ભાઈ ઊભી થઈ અને એ કે આને મત દેતા જ નહીં, આને મત ન દેતા. હું લગ્ન કરીને આવી 20 વર્ષ થયા, મારા પગે લાગવાના અને બધા પૈસા આવ્યા હતા 20,000 રૂપિયા, એ લઈ ગયા છે, એ હજી નથી દીધા. 2 મહિનાનું કઈ લઈ ગયા, 20 વર્ષ થયા. 1,000 દીધા હોત તો પૂરા થઈ જાય. આ કોઈના ખાતામાં 5,000 નહીં નાખે. એના ઘરવાળા ન્યાય પાછું ફોર્મ ખેંચી લીધું. હવે હું ન છૂટાવ. ચૂંટણીનું આમ તો કડવું સત્ય છે. એક ભાઈ મને પૂછતા, મને કે પ્રફુલભાઈ આ ચૂંટણી મને કે 2 ચરણમાં આવે. 2 ચરણમાં. મને કે 2 ચરણ શું છે? મારી બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યો. મેં કીધું ભાઈ એમાં એવું છે કે ચૂંટણી પહેલા નેતા પબ્લિકના ચરણમાં એટલે કે આપણા ચરણમાં આવે અને છૂટાઈ ગયા એ મેં કીધું પહેલું ચરણ. છૂટાઈ ગયા પછી મેં કીધું આપણે એના ચરણમાં જવાનું, એ બીજું ચરણ. એવું છે. મજા છે. હમણાં એક નેતા ભાષણ કરતા હતા ને, ભાષણ પૂરું કરી અને ઓડિયન્સને પૂછ્યું કે કોઈને કાંઈ પૂછવું છે તો પૂછી શકો છો અને એનું નિવારણ પણ હું કરી દઈશ. એક ડોશીમાં ઊભા છે. તમને કહું છું મારે પૂછવું છે એક. તો માં પૂછો. એ કે વરસાદ ઈસમાં પડે છે અને રોડ ઉપર પાણી કેમ ફૂટમાં ભરાય છે, એનું કંઈક નિવારણ કરો ને. નેતા ત્યાંથી હાલતી જ પકડી લીધી. એનું નિવારણ જ નથી. હા, ભ્રષ્ટાચાર થાય આજના બાળકોને ખબર છે. સ્કૂલમાં સાહેબે પૂછ્યું કે બાળકો પાણીમાં ઓગળી જાય એવી ધાતુ એવી વસ્તુના નામ આપો. એક છોકરાને ઊભો કર્યો, એ કે તું બોલ. સાહેબ મીઠું. બીજાને ઊભો કર્યો, એ કે તું બોલ. સાહેબ સાકર. અચ્છા, ત્રીજાને ઊભો કર્યો, તું બોલ. સાહેબ ખાંડ. પાણીમાં ઓગળી જાય. સારું. ચોથાને ઊભો કર્યો, તું બોલ. સાહેબ નગરપાલિકાના રોડ. એટલે કે ઈ નો આવે. ઈ આવે ને ઈ પાણીમાં ઓગળી જાય. બાળકોને ખબર પડી ગઈ. એક જણો 2 બોટલ ખાલી કરીને આવ્યો હમણાં. 2 બોટલ
અને બિસ્ટોલ ઉપર બિસ્ટોલ પીવે, ખોખા ભેગા કરે. એની ઘરવાળીએ કીધું આટલો બધો દારૂ તમે પીધો? આ છોકરાનું તો વિચારો, અરે ગાંડી, છોકરા હાટું જ પીવો પડ્યો. છોકરા હાટું પીવો પડ્યો દારૂ પીને હું વધવા દો? અરે પણ છોકરા હાટું દારૂ પીવો પડ્યો મારે એની હાટું, પણ આટલી બધી બિસ્ટોલું ના ખોખા એ છોકરા હાટું. તને વાલો છે કે મને વાલો નહીં હોય? મને તારો દીકરો મારો દીકરો એટલો વાલો છે. આ છોકરા હાટું પીવો પડ્યો. એ કે કેમ? આ છોકરાને દારૂને શું લેવા દેવા એની બાઈકે? અરે એ દારૂ લેવા છે, આવતીકાલે દિવાળી છે, તો દિવાળીમાં રોકેટ ચડાવવાના હોય કે ન હોય? એ કે હા. તો બોટલ વગેરે છોકરો રોકેટ શેમાં ચડાવશે? એટલે મારે ખાલી કરવી પડે. અને આ ખોખા બિસ્ટોલના, અરે એ રેલગાડી બનાવવાનો શોખીન છોકરો રેલગાડી બનાવશે, એટલે મારે પીવા પડે છે ભાઈ. એટલે આમ કરીને બાઈને સમજાવી દીધું. છોકરો પાછો એનો ને ભાઈ, એ કે પપ્પા હજી 3-4 બોટલું લેતા આવો ખાલી કરીને, મારા ભાઈ બંધોને આપી છે. ગજબના છોકરા એવા. કે માણસનો એવો વહેમ છે કે ખુશી માટે ઘણું ભેળું કરવું પડે છે. હકીકત તો એ છે કે ખુશી માટે ઘણું જાતું કરવું પડે છે. કે વહુ આવ્યા પછી હાહુએ લગભગ બધું મૂકી દેવું જોઈ. હા, પણ અમુક તમે જોવો ને, આપણે કહીએ ને માં હવે વહુ આવ્યા છે એને બધું હોપી દે. અરે હું શેની દઉં? પકડી રાખે. તમને કહું આજકાલની આવેલી મારે એને બધું દઈ દેવાનું. અરે કીધું મરો. હા, એટલું પકડી રાખે બોલો. અરે કાયમ હું કહું છું સાહેબ, સાસુમાં એટલું વિચારે કે મેં મારા જીવનમાં જેટલા દુઃખ વેઠા છે એટલા દુઃખ મારી વહુ ઉપર નહીં પડવા દઉં. અને વહુ ખાલી એવું વિચારે કે જેટલા દુઃખ મારી સાસુએ એના જમાનામાં ભોગવા છે, હવે હું આવ્યા પછી હું એના પર એક પણ દુઃખ નહીં પડવા દઉં. આ સમજણ હાહુ વહુમાં આવી જાય ને ભાઈ, તો મારું માનવું છે કે 60% છૂટાછેડાના કેસ જે હાલે કોર્ટમાં એ પાછા ખેંચાઈ જાય, અને 40% જે દીકરીઓ રિહામણે ગયું છે એ પાછી વહી આવે. પણ આ સમજાય તો સમજો. અટણ જમાનો કેટલો બદલાઈ ગયો છે. પેલા સાસુ વહુને રોવડાવતી, અટણ ઊંધું, એટલે ભાઈ ઊંધું થઈ ગયું. હવે હા ઊંધું. અત્યારે વહુ હાહુ ને રોવડાવે. બોલ, પરિવર્તન આવી ગયું છે. હા, અમારા બાજુમાં હાહુ વહુ બાયદા હતા. હા, વહુએ હાહુ ને રોવડાવ્યા. તમને કહું આખા દી 3 વાર રોવડાવે. એવી વહુ તમને કહું, આમ પાણીમાં ભડકા કરે એવી, ભૂકા કાઢી નાખે. હા, અને હાહુમાં પાછા ખરાબ દેતા હતા. એ તારો ભગવાન કાળજા બાળે, મારા બાળસ તો તારા બાળ છે. એ મારું ને ભાઈ ક્યાંય સારું નહીં થાય. ના, ખરાબ દેતા તો. હા, અને હું ન પૂગી તને તારી પરજા પૂગશે. આ ખરેખર હું તમને કહું ને, આ છોકરા ખરાબ અને પરજા પૂગે એમાં હાહુમાં જે હરાપ આપે છે ને એ ઉપરથી હાયલું જ આવે છે. આ છોકરા એટલે જ નરાધમ થાય, માને પૂગે. હા, અને બીજે દિવસે પાછો અફસોસ થવો જોઈએ કે મારાથી આ સાસુ માને રોવડાવાઈ ગયા. પણ આજની દીકરીઓને લગભગ અમુકને અફસોસ થતો જ નથી. પછી એની બેનપણી બીજે દિવસે માર્કેટમાં ભેળી થઈને એને દાંત કાઢતા એની હાહુને રોવડાવ્યા હતા, એની રજૂઆત કરી. બોલો, કાલે મારી હાહુને એ કે 3 વાર રોવડાવી. એટલું રોય કે આંખમાંથી ગંગા ને યમુના શરૂ થઈ ગયા. એની બેનપણી હતી ને એ કે તારી હાહુના આંખમાંથી ગંગા જમના નીકળે? હા, એ કે ગંગા જમના આંખમાંથી શરૂ થઈ ગયા. એની બેનપણી કે હવે એકવાર હજી રોવડાય નહીં. એ કે કેમ? અરે મારા હાહુ એ કે ઉપાડો લીધો છે, હરદ્વાર ગંગામાં નાવા જાવ. હા, તારી હાહુની આંખમાં નીકળતા હોય અહીંયા નવડાવી દઉં, ઢકો નહીં. એટલે કીધું શાંતિ રાખ. હા, ગજબના માણા થાય. હા,
હમણાં નવા નવા વહુ પરણીને આવેલા તો ઉઘાડે માથે આંટા મારતા હતા. અમુક માવડીઓને મારી ભલામણ છે કે સમયનું પરિવર્તન આવ્યું છે, આ પરિવર્તન પ્રમાણે તમે હાલો ને તો જીવનમાં કોઈ દી વાંધો ન આવે. અમુક અમુક માતાઓને હજી એવું છે લાદ કાઢવાનું. હમણાં ઉઘાડે માથે વહુ આંટા મારતા હતા એટલે હા હરાએ ઈશારો કર્યો. એટલે વહુ રહોડામાં ગયા ને તે હાહુમાં વાહે વાહે ગયા વાવ કે હવ આ તમારે અહીંયા પડદાનો રિવાજ નથી? કે માં પડદાનો રિવાજ તો હોય ને, અમારે બાયણે બારીમાં એક એકથી સળિયાતા પડદા છે. અરે હું ઈ પડદાની વાત નથી કરતી, લાજ કાઢવાનું પડદાનું કહું છું. કે માં ઈ રિવાજ અમારે નથી. પણ તમે નહીં કાઢો લાજ? માં હું લાત કાઢે પણ અઠવાડિયા પછી. પણ અટાણ શું વાંધો છે? અટાણ વાંધો છે, હજી હું અઠવાડિયા પહેલા જોઈ લઉં કેની કેની કાઢવા જેવી છે. અને હાહુ માનો મગજ ગયો, એક એક ટુવાલ જેઠને આપ્યો, વહુના જેઠને ને એક ટુવાલ વહુના હાહરાને દીધો. આ તમે આ ઈશારા કરો છો વહુ ને આમામ આમામ આમામ. હું ગઈ તી કહેવા ઈ લાજ નથી કાઢવાની, આલ્યો એક એક ટુવાલ તમે કાઢો. ગજબના માણસો થાય છે. હા બહુ સાચી વાત છે સાહેબ. સાસુના ત્રાસથી પેલા દીકરીઓ આપઘાત કરતી, બોલબાલા હતી હાહુની. અટાણે ઊંધું થઈ ગયું, પરિવર્તન તમને કહો. હાવ તમે જોવો અત્યારે વહુના ત્રાસથી હાહુએ આપઘાત કર્યાના દાખલા. આ પરિવર્તન આવી ગયું. હમણાં એક હાહુમાં એ દોરડું લઈને પંખે બાંધીને ટીંગાઈ ગયા, ટીંગાણા લે તઈ ગુજરી જવા હાટું. વહુના ત્રાસથી પંખે દોરડું બાંધ્યું, ટીંગાણા ગળામાં ગળપાવ નાખ્યો અને હાહુ ગુજરી ગયા. પછી તપાસ આવી, પોલીસની ઇન્કવાયરી, વહુને કોર્ટમાં લઈ ગયા. વહુને પૂછ્યું જજ સાહેબે કે તમારી હાહુએ આપઘાત કર્યો ત્યારે તમે ક્યાં હતા? વહુ કે હું ઓસરીમાં. ત્યાં બાજુમાં જ હતી ઓસરીમાં. બાજુમાં હતી તો તમને રાડ કે બૂમ કાંઈ સંભળાણું નહીં? સંભળાણું ને સાહેબ. તો તમે દોડીને ગયા નહીં? ગઈ ને સાહેબ. તો તમે ઉતાર્યા નહીં? મર્યા નહોતા હજી. કેવા કંટાળ્યા છે. અરે કે તમારે ઉતારી લેવા જોઈએ તો તમારા સાસુ આ જીવી ગયા હોત. સાહેબ ઈ મને કાયમ કહેતા તારે મારા કામમાં માથું ન મારું. મેં માથું ન માર્યું. રીંગાય રીજે નહીં રે, રીંગાય રીજે નહીં. અને ઓલા જીદીને કોઈ દી નો જીતાય, પણ ના મૂકે ઈ અવળાય. એ જોને હાચો હોરઠિયો ભણે. રીંગાય રીજે નહીં અને જીદીને ના જીતાય, ના મૂકે કોઈ દી અવળાય, હાચું હોરઠિયો ભણે. ભગવાને ગણપતિ દાદા તમે જોઈ લ્યો, ગણપતિ દાદાને બે પત્ની રિદ્ધિ અને સિદ્ધિ. અમુક અમુકને 45 વર્ષે માંડ માંડ મળી, એ હાવ જીદી. હા બહુ સાચી વાત કરું સાહેબ. અમુક અમુક તમે જોવો ને, જ્યારે જોવો ત્યારે બાંધવાના જ મૂડમાં હોય. હા એ જીદી કહેવાય. અમુકને ગમે તે તમે જોવો ને તેના મૂડ બાંધવામાં જ મૂડમાં હોય. હમણાં બસમાં એક કંડક્ટરે કીધું કે આ સુટકેસ કેની છે, આ બેગ કેની છે? આવડો મોટો મુદ્દો આ રસ્તા મૂક્યો છે, ઉપર ચડાવો. કેની છે આ? એક બાપા પેપર વાંચતા વાંચતા કે મારી છે. કેમ? અરે આને ઉપર ચડાવો. નથી ચડાવી, નથી ચડાવવી. અરે ચડાવવી પડે, તમને ખબર નથી. બસનો કાયદો છે, બસમાં બેવું હોય તો આ માલ સામાન ઉપર ચડાવવાનો. અરે પણ નથી ચડાવવો તારે થાય ઈ કરી લે. જા પેપર વાંચતા વાંચતા તારે થાય ઈ કરી લે, નથી ચડાવવી. એમ ન હાલે. કંડક્ટરનો હું હોદો છે એ ખબર પડશે હમણાં. અરે તારો જે હોદો હોય અને જે તારથી થાય ઈ કરી લે ને, નથી ચડાવવી. નો હાલે ઈ કે. અને આવા સૂટ બૂટમાં બીજા સામે રોફ મારજો, કંડક્ટર હામાં નહીં. અરે પણ તાર થાય ઈ કરી લે ને, નથી ચડાવવી. કંડક્ટર કે હું 1 2 3 બોલું એટલી વારમાં સૂટ કે ઉપર ચડી જવી જોઈએ, નકર બારીમાંથી ઘા કરી દે. તારે ઘા કરવી જ કરીને પછી જોયા જેવી થાય. કંડક્ટરે 1
2 3 બોલીને બારીમાંથી બરણાટી મારે સુટકેસને જવા દીધી હો. બાપાનું ધ્યાન પેપરમાંથી કામ સુટકેસનો ઘા કરી દીધો. આ તો શું છે એ કે હવે તમને બોધપાઠ મળ્યો ને, કંડક્ટરે શું બોધ આપ્યો એ કે મને કાંઈ બોધ મળ્યો નથી. સુટકેસ જેની હોય એને બોધ મળે ને ભાઈ. મારી હતી જ નહીં. કોની હતી એ મને શું ખબર. પછી તો બાપાને કીધું બાપા સુટકેસ તમારી નહોતી ને આટલી બધી કંડક્ટર અરે માથા કૂટ હુંકલેવા કરી. અરે મને કે ભાઈ મને એમાં જ મજા આવે ને ટાઈમ પાસ થાય. એટલે મારું ટેન્શન આવી ગયું કે હું હવે ઉતરી જાઉં છું. લ્યો જય માતાજી. એ તો ઉતરી ગયા. પછી આખી બસમાં સુટકેસ કેની હતી ખબર? ઈ ડ્રાઈવર સાહેબના કોક હગાએ હપેતરું મોકલેલું એની સુટકેસ ને કંડક્ટર ને ડ્રાઈવર ને જામી તમને આ બધવીને વયો અમુક મૂળ જ માં એ બાંધવાના મૂળમાં જ રખડતા હોય. બોલો હા મજા હશે. અમુક ભગવાને કેવી કેવી સર્કિટો તમને કહું આમાં મગજમાં આપીને મોકલ્યા હા ધરતી માથે. તો બહાર તો બાંધવાના મૂળમાં હોય પણ મારા દીકરા અમુક તો ઘરમાંય બાંધવાના મૂળમાં જ રખડતા હોય. હા એક જણો મને હમણાં કહેતો તો મને કે પ્રફુલભાઈ આજ બીજી વાર મને વિચાર આવ્યો મારી ઘરવાળીને કે હવારના પોરમાં ઊંધા હાથની એક ઝાપટ મૂકું. મેં કીધું ભલામણા આની પહેલા તે મારેલી તે બીજી વાર કહેશો? મને કે ના મારેલી નહીં ત્યારે વિચાર જ કરેલો. મેં કીધું તે કોઈક દી ઠપકાર તો ખબર પડે. મને કે ના મારી દીકરી કાયમ કે ઊંધી હાવણી લઈને જ ઊભી. જીગર ન વાતું થાય. હા સાસુ વહુનો હમણાં ઝઘડો થઈ ગયો ને તે વહુએ તો સુટકેસ ભરીને તૈયાર થઈ ગઈ કે બા હવે મારે અહીં નથી રહેવું. તમે એકલા રહ્યો ને તમારો દીકરો અને મારા હાહરા જેમ ફાવે એમ રહ્યો. હું જાઉં છું મારા પિયર. એમ કરી નોકરને બૂમ પાડી. નોકર ગાડી કાઢો મને પિયર મૂકી દા. નોકર ગાડી કાઢી. બાય સુટકેસ લઈને ગાડીમાં બેઠી. હાહુમાં ઠેઠ ગાડી પાસે આવ્યા. વહુને વળાવવા એ ભાઈ વળાવવા રિહાઈ જતી તોય પણ હું કામ આવ્યા એ હું તમને કહું પછી ખબર પડે. બારી ખોલી કે બારી ખોલ. હવે આમ બારી ખોલીને કે વો બેટા જલ્દી પાછા વયાવજો હો. ત્યાં બહુ જાદુ ન રોકાતા. હા ને બાયનો મગજ ગયો. હવે હું શેની આવું? મારું ખાહડું ન આવે. અહીંયા હું મારા ડાયટું છે. હવે તમે રહેવા જેવું ક્યાં રહેવા દીધું છે? એમ બહુ બોલતા હતા ને. બાટા હું એટલે નથી કહેતી પણ તમે વયાવો ને તો પાછા આપણે બાજી વળી પાછા તમે નોકરને બોમ્બ પાડો. ગાડી આવે પાછા બેહો પાછા પિયર જાઓ પાછા આવો. આવું હાયલા કરે બાપા. પણ ત્યાં મારા જેવી તમને ત્યાં બાંધવામાં મજા નહીં આવે. એટલે વયા બાપા મજા. અને આમ જો મારી ધાક કેવી છે. તને સુટકેસ ભરાવી દીધી ને અને પિયર ભેગી મોકલી. અને બાઈનો મગજ યોગ આના ધાકથી હું વહી જાઉં છું. બાઈ ઉતરી ગઈ પાછી કે હવે નથી જાવું. પાછી વળી ગઈ. એક જણીને હમણાં તબિયત સારી નહોતી રહેતી. તબિયત એને ખબર પડી ગઈ કે હવે હું બહુ જાજુ જીવાય નહીં ગુજરી જાય. એને પેન્ટરને બોલાવ્યો. પેન્ટર પાસે એનું પોતાનું આબેહૂબ ચિત્ર બનાવ્યું. મારો ફોટો બનાવી કે ફર્સ્ટ ક્લાસ આબેહૂબ ચિત્ર બનાવ્યું. પેન્ટર કે મેડમ ચિત્ર બની ગયું છે. હવે તો કે હવે એક કામ કર આ ચિત્રમાં 9 લખો હાર પહેરાવી દે. અરે પણ મેડમ 9 લખો હાર પહેરાવે શું જરૂર છે? અરે પણ હું કહું એમ કહીને 9 લખો હાર પહેરાય. એ કે 9 લખો હાર પહેરાવી દીધા પછી કે પૂછ્યું પેન્ટરે કે આ 9 લખો હાર પહેરાવીને તમે આ શું કરવા માગો છો? એ કે આ 9 લખો હાર પહેરેલો છે હું ગુજરી જવાની છું. આને હું ઘરમાં ટીંગાડે. મારો ફોટો 9 લખા હારવાળો. મારો ઘરવાળો બીજું ઘર કરશે ને કરશે. બીજી એની પત્ની આવે એટલે એ મારા ફોટા સામું જોવે. 9 લખો હાર જોવે એટલે એની ઘરવાળી ફોટામાં હાર જોવે ને ઘરમાં ગોચશે. ક્યાંય હાર નહીં જડે એટલે એ મારા પતિદેવ એની હારે ધમ પસાડા બાજશે.
એની હારે બાંધે અને એને અશાંતિ ઊભી થાય એટલે મને સદગતિ મળે. આ કે જાતા જાતા બધવતા જાય, તમને કહું મૂળમાં જ હોય, બાંધવાના જ મૂળમાં. હા, એટલે કવિએ લખ્યું છે કે કામી તરે, ક્રોધી તરે અને લોભીની ગત હોય, પણ મન મેલા માનવી આ દુનિયામાં તર્યા ન દીઠા કોઈ. મનનો મેલો માનવી હોય ને દુનિયામાં કોઈ દી તરે નહીં. હા, તમે જુઓ આ દુનિયામાં માને દીકરો કેટલો વાલો હોય. માં હોય, માને દીકરો વાલો જ હોય સાહેબ, અને કેટલો વાલો હોય. એક માને તો હૈદ કરતા વાલો. એના છોકરાને એક દી નિશાળે લઈને ગયા એની માં, અને સાહેબને હાથ કર્યો, માસ્તર સાહેબ બહાર આવો. માસ્તર સાહેબ આવો, શું છે બેન? એ કે આમ જુઓ, મારો છોકરો તોફાન કરે તો એને મારતા નહીં. હવે તમારો છોકરો તોફાન કરે તેને મારવાનું નહીં? નહીં, એને ન મારતા. તો એ તોફાન કેવી રીતે બંધ કરે? તોફાન એવી રીતે બંધ કરશે, એને મારતા નહીં. એની બાજુમાં છોકરો બેઠો હોય ને એને મારજો, એટલે આવડા સપડક થઈ જાય. એટલે બાજુવાળાને મારવાના, આ નહીં મારવાનું. એને મારશો ને તો આ સપડક થઈ જાય. સાહેબ કે એવું થોડા હાલતા હશે, તમારો છોકરો તોફાન કરે ને બીજાને મારવાના? તો કે હા, એની બીકમાં એ આવડો આ ખૂણો ગોતી લે. એ કે આવું થોડું હાલે? કે એવું જ હાલે અમારા ઘરમાં. એ કે એવું જ હાલે. આવડો આ કે તોફાન કરતો હોય ને એ ઊંધી હાવણી પકડીને એને બાપાને બે જીકું ને આવડો ખૂણો પકડી અમારે જીવાસ ઘરમાં. છોકરાને નહીં મારે, એને બાપને મારે. જેવા તેવા કઈ વાલા મુદ્દા છે સાહેબ. કોણ કહે છે કે પુરુષની પરીક્ષા ભણતા હોય ત્યારે જ થાય? અરે સાહેબ, માણસની પરીક્ષા જીવનમાં લગ્ન પછી સાચી ચાલુ થાય. લગ્ન પછી માણસ પરીક્ષા સાચી ચાલુ થાય. એક ડોક્ટર સાહેબને લેડીઝનો ફોન આવ્યો. હું તો કાયમ માટે કહું છું કે લગ્ન પછી બહુ ધ્યાન રાખવું, હરક પદુડું થઈ ન જવું, ધ્યાન રાખવું, ક્યાંક અટાઈ જાય. એ આ ડોક્ટરને ફોન આવ્યો લેડીઝનો. ડોક્ટર ત્યાં બરોબર કહેવાય કે દર્દીને ઇન્જેક્શન મારતા હતા ને અહીંયા બરોબર ઘંટડી વાગી, ટ્રીન 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 ટ્રીન, અને ડોક્ટર સાહેબે ઉપાડ્યો એક હાથમાં ઇન્જેક્શન આમ મારેલું. એલા ભાઈ તઈ દબાવ્યું નહોતું, હજી તો હોય જ નાખી હતી. પછી સાહેબે સામેથી જ લેડીઝ બોલી ને એટલું મીઠું મીઠું, એકચ્યુઅલી સર, હા બોલો, આપ પરણેલા છો, મેરિડ છો? ઇન્જેક્શન પાછું ખાઈ લીધું, માર્યું જ નહીં. એટલું બોલી તો ઇન્જેક્શન ખેંચી લીધું. ઓલાને ચાલો ઉભો થઈ જાઉં, થઈ ગયું રેડી, પેન્ટ ચડાવીને એ રેડી થઈ ગયો. એને એમ કે સાહેબે મારી દીધું, ઇન્જેક્શન તો ભરેલું. અને એમ કરતા કરતા સાહેબ બહાર વહી ગયા. બહાર જઈને કે બોલો 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 બોલો, શું છે? એ કે પરણેલા છો, મેરિડ છો? એ કે ના ના, કુંવારો છો. બોલો નહીં, શું તમારે કામ છે? એ કે કામ કાંઈ નથી, હું તમારી પત્ની બોલું છું. મારા હોવા છતાંય તમે સેટિંગ કરો છો. ઘરે આવો, તમારી વાત છે. હજી સાહેબ 15 દીધા ઘરે નથી ગયા. મીટિંગમાં સૌ કરીને રખડે. એક દિવસ મારી ઘરે જમવા આવ્યા, તમે હાલો મૂકી જાઓ. મને કે ના ના ભાઈ, ગયા જેવું નથી, આજ ઊંધું બફાઈ ગયું. મજા છે સાહેબ. હમણાં એક જણાએ સ્વર્ગનો દરવાજો ખખડાવ્યો ને તો અંદરથી અવાજ આવ્યો કે આપ પરણેલા છો? કે હા. વ્યાવો, સ્વર્ગમાં તમારા માટે દરવાજા ખુલ્લા છે. કારણ કે નીચે લગ્ન કર્યા જેને હોય એને તમામ દુઃખ ભોગવી લીધા હોય. વ્યાવો તમારા માટે કે દરવાજા ખુલ્લા છે. થોડીક વાર થઈ પાછો અવાજ આવ્યો, અંદરથી અવાજ આવ્યો, પરણેલા છો? ઓલાને એમ કે આને એક વાર લગ્ન કર્યા ને સ્વર્ગમાં લઈ ગયા, તો 2 વાર કર્યા હોય એને તો એ કે સીધા ભગવાન પાસે લઈ જતા છે ને. આવડો કે હા હા, મેં તો 2 વાર લગ્ન કર્યા છે. અંદરથી અવાજ આવ્યો કે મૂર્ખાઓ માટે સ્વર્ગના દરવાજા બંધ છે, ભાગો. આવી 2 વાર લગ્ન કરી મૂર્ખા એ સ્વર્ગમાં ન આવે. હા, એકની એક ભૂલ બીજી વાર કરે એ આય ન આવે. પણ એક સાહેબ કડવું સત્ય કે જ્યારે પતિદેવ પોતાની પત્નીને પ્રેમ કરવા મળે ત્યારે સમજવું કે બુઢાપો આવી ગયો. પોતાની પત્નીના તરફ વળી જાય કોઈ પણ પુરુષ, ત્યારે સમજવું વૃદ્ધાવસ્થા આવી ગઈ, બુઢાપો આવી ગયો. દાખલા તરીકે
બબીતામાંથી પાછા દયામાં આવી જાય સમજવું કે ગઢપણ આવ્યું, વાળ ધોળા થઈ જાય ને પછી દયામાં આવે, નકર તું બબીતામાં જ રખડતો. એક જણો એના છોકરાને કે કબાટમાંથી શોખઠું લઈ આવીને દાંતનું શોખઠું. એટલે છોકરાએ બૂમ પાડી એને મમ્મીને, મમ્મી શું છે બેટા? રસોઈ થઈ ગઈ, રોટલી થઈ ગઈ. ના, રોટલી નથી થાય. અરે પપ્પાને ભૂખ લાગી છે, શોખઠું મંગાવે છે. એનો બાપો કે ભાઈ ભૂખ નથી લાગી, હા મેં ઓલી બબીતાને સ્માઇલ દેવી છે, શોખઠું લઈ આવી સ્માઇલ હાટું શોખઠું મગાવ. છોકરાને એમ કે બાપાને ભૂખ લાગી. હમણાં એક પાગલખાનામાં ખરી ગયો, ભાઈ પાગલખાનામાં ગાંડો નથી થઈ ગયો, ડાયો હતો પણ પાગલખાનામાં કરી ગયો. ત્યાં જઈને જે સંચાલન કરવા વાળા હોય ને એને કીધું, હે ભાઈ તમારા પાગલખાનામાંથી કાયલી કે કોઈ પાગલ ભાગી ગયો? ઓલા કે ના ભાઈ શું થયું? એ મારી ઘરવાળીને કોક લઈને વયું ગયું. સમજાય એની મજા છે ને ઈ જ બે જો ખોટો ટાઈમ ન બગાડ. હા મજા છે સાહેબ. તમે જો અમુક અમુક બહેનોનો મૂડ કઈ સાઈડના મહેમાન છે એના ઉપર હોય. પિયરિયા તરફથી મહેમાન આવ્યા છે કે સાસરિયા તરફથી આવ્યા છે એના ઉપર બહેનોનો મૂડ હોય. એ તમને ખબર પડી જ જાય. એક બેન તો ટેપ ફૂલ મૂકી અને રોટલી વણતા વણતા ડિસ્કો કરે. મેરે અંગને મેં તુમારા ક્યા કામ હૈ, મેરે અંગને મેં તુમારા ક્યા કામ હૈ, મેરે અંગને મેં તુમારા ક્યા કામ હૈ. ડિસ્કો કરે ને સામેના ફ્લેટમાં બેનને એમ છું કે આટલું ટેપ ફૂલ મૂકી અને આ ડિસ્કો કરે. બારીમાંથી જોઈએ ને આવ્યા એ બેન, અરે હે બાય આ રોટલી વણતા વણતા ડિસ્કો કરસ. मेरे अंगने में तुम्हारा क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है. એ કે ડિસ્કો કરું જ ને. મારી નણંદનો ફોન આવ્યો કે આ વખતે વેકેશનમાં અમે ત્યાં નહીં આવી, ફરવા જવાના છે. એ આનંદ હતો એને, બોલો એ નણંદ નથી આવવાની. અને આપણે આપણી તમે જો પત્ની હોય નણંદને ન હાંસવે, અને આપણે કેટલા ભોળા, આપણે હાળીને ન હાંસવા આવ્યો કઈ દાખલા ખરા? બસ સ્ટેન્ડે લેવા જાય, ફરવા લઈ જાય, દરેક બધા દાંત કાઢે છે ને બધા હાળીને હાંસવે. એ ભાઈ જેટલા દાંત કાઢ્યા ને એ બધા હાળીને હાંસવે. આપણે કોઈ દી હાળી આવે તો મોઢું કાળું ન કરે. અહીંયા આપણી બેન આવે તો તરત બહુ મોઢું કાળું કરે. હાળીને કેવા હાંસવતા હોય. અને અમુક બહેનો તમે જોવો ને પતિને ડાયરેક્ટ કાંઈ ન કહે, પણ છોકરા મારફતે અમુક અમુક કહી દે ને. તમે જોજો છોકરો દાખલા તરીકે ગધેડા જેવા તોફાન કરતો હોય એટલે એની મમ્મી તરત જ કહે છે કે આ ગધેડા જેવા તોફાન કરે છે ને ગધેડો એના બાપ જેવો જ છો. એ બોલી કહેતી હોય છોકરાનું કઈ નથી, બાપ જેવો છો, અસલ એના બાપ જેવો, ગધેડા જેવો એમ કઈ એના બાપને કહે. સારું કામ કરે તો છોકરા સારું કામ કરે એટલે તરત કે મારા દીધેલા સંસ્કાર, એમાં શું ખામી હોય? એટલે તોફાન કરે તો બાપ જેવો ને સારું કરે તો એ પોતા જેવો. આ બાયુની ખાસિયત છે બહેનોની. એક જણો એમની પત્નીને કે આ તારાને સમજાય ને મારી નકલ જ કરે છે, કોપી કરે મારી નકરી. ઓલી બાઈ કે મેં એને 1000 વખત સમજાવ્યો છે કે મૂર્ખાની નકલ ન કરી. સમજે તો એ તમારો છે ને, તમે સમજો તો એ સમજે. એમ કરીને ઘરવાળાને મૂર્ખો કહી દે. હા, અને આપણે બહુ મગજમાં ન લેવું. આણે મગજમાં બહુ લીધું પણ પછી તો ઘડીક તો એમ થયું છોકરાને મારવો કે આને મારવી. પછી હાથમાં સંપલ લીધા. તમે બધા શું માનો છો? સંપલ લઈને ઘરવાળાને મારી છે? ના ના, સંપલ જમીન માથે રીહમાં પસાડીને પહેરીને હાલતો આમ હાલતું થઈ જાવ. સંપલ લેવા રીહ કરવી પણ પસાડીને પહેરી નીકળો જાવ. દીકરો જન્મે ને એટલે કાકા એમ કે મારા જેવો, મારા જેવો. વળી મામી એમ કે મારા જેવો, મામા કે મારા જેવો, ફોઈ કે મારા જેવો, ભાઈ કે મારા જેવો, બેન કે મારા જેવો, બાપુજી કે મારા જેવો, મા કે મારા જેવો, નાક મારા જેવું છે, નાક કાકા જેવું છે, પૂછડું છે, ઢીકડું છે, એવા રમાડતા હોય મારા જેવો, મારા જેવો. પછી ગુલાબદાનભાઈ બારોટે એવું લખ્યું છે
કે એ જ દીકરો જ્યારે મોટો થઈ અને અવળ સંડો થાય, આ કોના જેવો થયો, અમારી હાથ પેઢીમાં આવો કોઈ નથી થયો ભાઈ. પછી મોટો થઈને અવળ સંડો થાય ને પછી કોઈ એમ ન કે મારા જેવો થાય, કાકા જેવો પછી કયો નહીં, કાકા જેવો પછી કોઈ ન કે. નાનું બાળક હોય ત્યાં સુધી સમય સમય બલવાન, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા, વહી ધનુષ વહી બાણ. હા, નાનું એવું બાળક હોય એનો સમય હોય સાહેબ. નાનું એવું બાળક બધાને કાલું કાલું લાગે, ગમે. તમે જોજો, નાનું છોકરું આપણા ઘરે હોય ને એટલે આપણે રમાડીએ, આખું ઘર રમાડે. એટલે ભાઈ પાડોશી લઈ જાય એ રમાડવા, પાડોશી લઈ જાય રમાડવા. આપણે લેવા જાય તે દેવા આવે. હા, તઈથી છોકરાને દે એટલો એને વાલો હોય, પાડોશી રમાડવા લઈ જાય. પછી જો ઈનો ઈ જ મુદ્દો, ઈનું ઈ છોકરું મોટું થઈ જાય, ભાભો થઈ જાય, પછી કોઈ પાડોશીએ કીધું બાપાને રમાડી લઈ જઈએ. હા, કોઈ ન લઈ જાય ભાઈ, સમય વયો ગયો સાહેબ. એક જણો મને હમણાં પૂછતો હતો, મને કહે પ્રફુલભાઈ, માં અને પત્નીમાં શું ફેર? હા, સાંભળવા જેવું છે, સાંભળજો. માં અને પત્નીમાં મને કહે શું ફેર? મને એણે ભાઈ મનોજભાઈ જે ઉદાહરણ આપ્યું છે, મને ધનુર ઉપડી ગયો. કેવું ઉદાહરણ સાંભળજો. મને ઉદાહરણ આપ્યું એ કે હું નાનો હતો ત્યારે એ કે મારા મમ્મી, મારા બા, મારા મધર, એની બહેનપણીઓ આવતી અને મને રમાડતી. અને પછી મારી મમ્મીને એમ કહેતી કે કેટલો મુન્નો ડાયો છે, કેટલો ડાયો. ત્યારે મારી મમ્મી એમ કહેતી કે 5 દિવસ આને લઈ જાવ તો ખબર પડે કેટલો ડાયો છે. એ તો હું સાચવું છું એટલે તમે સાચવો તો ખબર પડે. હવે એ કે પ્રફુલભાઈ મારા લગ્ન થઈ ગયા, મારી ઘરવાળી, મારી મિસિસ, મારી પત્ની, એની બેનપણીઓ એક દી આવી અને મારી ઘરવાળીને કીધું કે તારા હસબન્ડ, તારા પતિદેવ કેટલા ડાયા છે, પણ આ કાગડી મોઢામાંથી એમ ન બોલી 5 દી લઈ જાવ. માં અને પત્નીમાં મન કે આટલો ફેર ભાઈ. એટલે કીધું શાંતિ રહે. મન ઢોંગી મન મૂર્ખ છે, મન ઢોંગી મન મૂર્ખ છે, મન મરકટ સમાન. મરકટ એટલે વાંદર્યું. એલા ભાઈ લ્યો ને, વાંદર્યું, વાંદરું જેમ ગુલાટ મારે એમ મન ગુલાટ માર્યા જ કરે. એટલે મન ઢોંગી મન મૂર્ખ છે, મન મરકટ સમાન. મન સુધરે તો મિત્ર છે, નહીં તો શત્રુ સમાન. આ મન સુધરે ને તો એ મન છે એ મિત્ર છે, નકર શત્રુ તો ખરો જ. હા, અમુક તો આમ તમને કહું એ વાડીએ નથી હાલે એવા ને, ખેતરમાંય નથી હાલે એવા, એ હાથમાં ફાઇલું લઈને ઇન્ટેરિયા દેવા નીકળી ગયા. બોલો, હા, ન્યાય નથી હાલે એમ, એ નોકરીમાં છોટાઈ જવું એને. હા, એક જણો હમણાં બેંકનું ઇન્ટરવ્યુ, બેંકનું, એટલે ભાઈ બેંકનું લે, બેંકનું ઇન્ટરવ્યુ દેવા ગયા ને, એ ત્યાં અધિકારીએ પૂછ્યું સાહેબે, એ કે ભાઈ કાંઈ અનુભવ છે? એ કે હા હા, અનુભવ તો હોય ને, 15 વર્ષનો હતો ત્યારથી કે આખા ગામમાં જેના લગ્ન હોય એના સાંડલા હું જ લખું છું. પેલા કીધું એ અનુભવ આયા ન ઘર ભેળો. એટલે સાહેબે કીધું કે તો તમે હજી સાંડલા લખો જાઓ. ઘેરે આવીને એની ઘરવાળીને કીધું કે મને નોકરી મળી ગઈ હો. એ કે શું કામ હોય તું? એ કે બસ સાંડલા લખવાનું હોપી દીધું. એલા કીધું ઘેરે રહે, આવા ક્યાંય હાલે એવા નથી. એ તમને કહું, હા, ઇન્ટરવ્યુ દેવા નીકળ્યા છે. હા, મજા હશે સાહેબ. હમણાં સ્કૂલમાં એક છોકરાને ટીચરે હાથ કર્યો, એ અહીંયા આવ, અહીંયા આવ. એટલે છોકરો કે મને છે ને અહીં નથી નામ હો મારું, અહીં નહીં કહેવાનું, નામથી બોલાવો. એ કે તારું શું નામ છે? પ્રાણનાથ. બેન ઘૂમરી ખાઈ ગયા, અને પ્રાણનાથ કેમ કે? એટલે બેન કે હારું હારું હાલ ઈ નામ જવા દે. એ કે તને ઘરે ઈ કે ક્યાં નામથી બોલાવે છે? ઘરે જે નામથી બોલાવતા હોય એ નામથી હું તને બોલાવું. ઘરે છે ને મને બધાય બાલમ કહે છે. એટલે કીધું બાલમ એટલે ઘરવાળો, પ્રાણનાથ એટલે ઘરવાળો. બેન કે જવા દે, બાલમ નહીં આવે. બાલમ થોડું તને કહેવાય. મેડમ કે ઈ રહેવા દે, એક કામ કર, તને સોસાયટીમાં ક્યાં નામથી બોલાવે છે ઈ નામથી હું તને બોલાવું. સોસાયટીમાં છે ને
મને બધાય સાજન કહે છે. સાજન કઈને બોલાવે. બોલો. બેનને તો ઘૂમરી ખાઈ ગયા. બેન કીધું આને સાધન થોડો કહેવાય, સાધન એટલે પતિ. પછી છેલ્લે બેન કંટાળી ગયા, ક્યાંય મેળ ન પડ્યો નામનો. જુદું કેવા કડે સડાવ્યા બેનને, ક્યાંય નામ ન પડ્યો ને એટલે બેને કીધું ટીચરે કે એક કામ કર, તારી અટક શું છે? અટક જે હોય ને એ નામથી તને બોલાવું. મારી અટક છે સ્વામી. આને સ્વામી કેમ કે? પછી બેને કીધું તું એ બરોબર છે, એ બરોબર છે. એકેય નામ મેળ જ નથી આવતો. બોલો, મજા આવે. અને છોકરાય તમે જો ડાયા હોય તો જીવવાની મજા આવે, પણ અમુક છોકરાય તમને કહું ભેખડે સડે એવા હોય અને બીજાને સડાવે. હા, હમણાં એક ટીચરે છોકરાને પૂછ્યું કે દૂધમાંથી શું બને? છાશ. અચ્છા, છાશમાંથી શું બને? માખણ. માખણમાંથી શું બને? ઘી. અચ્છા, ઘીમાંથી પાછું માખણ બને? નો બને. માખણમાંથી પાછું દહીં બને? નો બને. દહીંમાંથી છાશ? છાશ બને. છાશમાંથી દૂધ બને? દૂધ નો બને. એક છેલ્લે બેઠો તો ને છેલ્લી બેન્ચમાં, ઈ ઊભો છો. મેડમ, શું? દૂધમાં છાશમાંથી પાછું દૂધ બને. એલા ન બને. કેવી રીતે બને? ભેંસને પાઈ દ્યો. ગજબના છોકરા, ગજબના. બેને કીધું આજ રજા જાઓ. હા, હમણાં એક મેડમે છોકરાને પ્રશ્ન કર્યો, પપ્પાને ઊભો કર્યો, પપ્પા ઊભો થા, હું સવાલ પૂછું એનો જવાબ દે. દૂધ ન બગડે એના માટે શું કરવું? હવે બેનને એ શીખવાડવાનું હતું કે ગરમ કરવાનું, પછી એને ઠંડુ કરવાનું, પછી ફ્રીજમાં મૂકવાનું, આ શીખવાડવાનું હતું. એટલે બેને પૂછ્યું કે પપ્પા ઊભો થા, દૂધ ન બગડે એના માટે શું કરવું? પપ્પો ઊભો થઈને કે પી જવાય. બેને સમજાવવાનું મૂકી દીધું. મજા છે સાહેબ. હમણાં એક ટીચરે કીધું બધા છોકરાને વિનંતી, આવતીકાલના લેશનમાં મૂછુવાળા જેટલા જનાવર હોય ને, મૂછુવાળા એના નામ લખતા આવો. એ મૂછુવાળા જનાવરમાં નામ લખ્યા. સાંભળજો, કોઈ સસલાનું નામ લખ્યું, કોઈ સિંહનું નામ લખ્યું, જેને જેવું આવડ્યું એવું લખ્યું. એક જણો એના બાપુજીનું નામ લખતો આવ્યો. બાપુજીનું નામ બેને હા વાંચી લીધા. એટલે ભાઈ તારો બાપ કે જનાવરમાં આવે, પણ એને મૂછું છે મોટી મોટી. જનાવર જેવી. એટલે પણ એ પણ જનાવરમાં નો આવે. ઈ જનાવર જ છે. જનાવર કહેવાય તારા બાપને? ઈ હું નથી કહેતો. તો કોણ કહે છે? એ મારી મમ્મી કાયમ મને કહેતા હોય, તારો બાપ જનાવરથી ને બેસ છે. એટલે મેં લખી નહીં. હા, બેને પીરિયડ મૂકી દીધો. હવે નથી ભણાવું, તમે ઘેરે ભેગા થાવ. હા, અરે સાહેબ, હું કાયમ માટે કહું છું કે તમારો અવાજ ઊંચો હશે ને તો અમુક લોકો સુધી જ પહોંચશે, પણ તમારા વિચારો ઊંચા હશે તો આખી દુનિયામાં પહોંચશે. માટે વિચારો ઊંચા રાખો. વાણી, વર્તન અને વિવેક સાહેબ જેના શુદ્ધ હોય ને તો માનજો કે તમે કોઈ મહાપુરુષની નજીક છો, કોઈ ભગવાનની નજીક છો, કોઈ મા ભગવતીની નજીક છો. બાકી પોતાના છોકરા હોય ને સાહેબ, પણ વાણી, વિવેક ને વર્તન શુદ્ધ ન હોય ને તો હગા મા બાપને પોતાનો છોકરો નથી ગમતો, તો ઈશ્વરને તો ક્યાંથી ગમે ભલામણ. હા, બીજી વાત કે મા બાપના હૃદયમાં જે દીકરો કે દીકરી સ્થાન ન મેળવી શકે, આ દુનિયામાં કોઈના હૃદયમાં સ્થાન નહીં મેળવી શકે. કારણ કે જે દીકરો કે દીકરી મા અને બાપના ન થાય, આ દુનિયામાં કોઈના ન થાય. આ એક છોકરો તો હમણાં નવા કપડાં પહેરી, જીન્સનું પેન્ટ ને આમ તમને કહું ફટાફટ તૈયાર થઈ ગયો અને સ્પ્રે છાંટતો હતો. એના બાપાએ પૂછ્યું કે લા હું છાંટસ? છોકરો કે તમને કાંઈ ખબર પડે નહીં, બેહો ને હેઠા. એને એના બાપાનો મગજ જો, મને ખબર ન પડે, તું જે આ છાંટસ ને એ મારા પરસેવાની સુગંધ છે અને મારા રૂપિયાનો તું આ સ્પ્રે છાંટસ, અને તને એટલું પૂછ્યું મને ખબર ન પડે. જડકટાળા ખબર નીકળ્યો છે. એક જણો પાર્ટીમાં ગયો ને
તો એના બોસ, એના સાહેબ ને આવેલા બોસ. એ બોસને જોઈ ગયો. બોસની પાસે જઈને કે, સાહેબ તમે કેમ એકલા જ આવ્યા છો? તમારી મિસિસ, તમારી પત્ની કેમ નથી આવ્યા? બોસ કે, એને હું ક્યાંય લઈ નથી જતો, એ ગામડાની છે. આ અકલ મઠો કે મને એમ કે તમારી એકલાની જ છે. સાહેબ ન્યાય છૂટો કરી દીધો ઓલાને. ગજબના અકલ મઠા કહેવાય આને. હા હા, એ મૂંગા અમુક રે એમાં જ મજા. શિક્ષક હમણાં પભાને ઊભો કર્યો ને, તે પભાને કે કાલ નિશાળે નહોતો આવ્યો. એ નહોતો આવ્યો લ્યો તો. અરે ઈ આ તારો જવાબ છે? પણ તમે પમદી નહોતા આવ્યા, મેં પૂછ્યું. આમ જ હોય બધું. તમે ન આવો, હું ન પૂછું, હું ન આવું, તમારે નહીં પૂછવાનું. એવું ન હાલે, હું સાહેબ છું. તે સાહેબ સવો તો શું છે? નહોતો આવ્યો લ્યો તો. નો આવ્યો એમ નો હાલે. તાર પપ્પાની ચીઠી લેતો આવજે. ચીઠી કીધું લખી દો, ના પાડી. કેમ ના પાડી? એણે કીધું તારા સાહેબને બધું મોઢે મોઢે કહી દીજે. મોઢે મોઢે કહી દીધું, નથી આવ્યો. એટલે એમ નો હાલે ઈ કે મોટો મટ કહી દેવાનું હોય. હા, મોટો મટ કહી દેવાનું ન હોય. અમારા ઘરમાં આમ જ હાલે છે. મારી બા છે ને, મારી મમ્મી, એ મારા બાપાને મોટો મોટ કહી દે જે કેવું હોય નહીં. એટલે હું કહી દઉં, તમારું વાતાવરણ જ એવું છે. મોટો મોટ કહેવાનું. નતો આવ્યો. એ સાહેબે કીધું, અરે જડકટા ગાંધીજી ઈ કે તારા જેવડા હતા ને તેટલા હોશિયાર હતા, અને તું હાવ આવો કેમ થયો? તઈ ઓલા સો પપ્પાએ કીધું, ગાંધીજી મારા જેવડા હોશિયાર હતા, અને ભગતસિંહ તમારા જેવડા હતા ને તે ફાંસીએ સડી ગયા હતા. તમે જીવો છો, તમે ફાંસીએ સડી જાઓ. આ બે ડંકો ભરી દીધો હોય કે ઘર ભેગી ના થાય કે તમારે ભણાવે ઈ તમારો દીકરો. ગજબના સાહેબ થાય હો. હા, એક છોકરો તમને તોફાન કરતો તો સાહેબ કે, હે ઊભો થા અને 10 વાર કે ઊંચા હાથ કર. 10 વાર. આ જોક્સમાં ધ્યાન આપજો, બહુ ઝીણો જોક્સ છે, સમજાય એને સમજાય. સર્કિટ હારી છે એને સમજાય. હા, એ કે હું 10 વાર ઊંચા હાથ કર. તો ઓલો કે નથી કરવા. અરે કર 10 વાર ઊંચા હાથ. 10 વાર કેમ કરવા? 3 દાન 30. 3 ફૂટ ઊંચા હાથ થાય. 1.5 ફૂટ ઊંચા હાથ કરી એમ કીધું હોત ને તો આવડો કરો. પણ 3 3 10 વાર એટલે 3 ફૂટ. 3 ફૂટ હાથ પૂગે. અહીં નીકળ્યા છો. સાહેબ ને તમને કહું, તમર સડી ગયા હો. તે છોકરા હાથે તમર સડી ગયા ને સાહેબ પડી ગયા, બેભાન થઈ ગયા. છોકરા હાથે બેલ મારીને ઘર ભેગા થઈ ગયા. તે બીજે દિવસે છોકરા ભણવા આવ્યા ને, એ સાહેબે કીધું, એટલે એ કાલ કેમ બધા ભાગી ગયા હતા બેલ મારીને? તે છોકરો એક ઊભો થઈને કે, તમે ઈ કે પડી ગયા તા ને એટલે. તો હું પડી ગયો તો તે અમને એમ કે હવે ઊભા નહીં થાવ. હું એટલે અમે ભાગી ગયા. ગજબના છોકરા, ગજબના. આ તો બધી હાસ્યની વાતો છે સાહેબ. પણ ભલે હોય પુરુષ ગમે તેવો શક્તિશાળી, પણ જીતે છે હંમેશા નારી. કાનુડા તારા સપન ભોગમાં એક તુલસીનું પત્ર ભારી. હાસ્યની શરૂઆત મારા એક દુહાથી કરું. પહેલા કરે પાપ પછી એનાથી માનવ ડરે, પણ પ્રભુને રીઝવવા એ પછી પેતરા ઘણા કરે. પેલા કરે પાપ પછી માણા એનાથી ડરે, પણ પ્રભુને રીઝવવા પછી માણા હાજનો માણા પેતરા બહુ કરે. સાહેબ, સ્મશાનની રાખ જોઈને મને એક વિચાર આવ્યો કે છેલ્લે ખાલી રાખ બની જવા માટે માણસ કેટલું પાપ કરે છે અને એકબીજાથી કેટલો બળે છે. સાહેબ, દુનિયાની માનસિકતા તમે જુઓ. જીવતાને નડવાનું કામ કરે અને નનામીને રસ્તો આપે, બહુ સારી વાત છે. પણ જીવતાને પણ રસ્તો આપી દે ને તો આ જીવનમાં કોઈને દુઃખ રહે નહીં. આ દુનિયા તમારા વખાણ ત્યારે જ કરશે સાહેબ કે જ્યારે મારીને તમારી હાજરી નહીં હોય. પ્રફુલ્લ જોશી અહીંથી હાસ્ય કરાવે, સાહિત્ય કરાવે, પણ જીવતો હોય ત્યાં સુધી બધાય
એના અવગુણ ગાય, કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ સારા ક્ષેત્રે માણા પહોંચ્યો હોય, કોઈ ઊંચા લેવલે માણા પહોંચી જાય, ત્યારે માણા એના અવગુણ જ જોયા કરે છે. માણા જ્યારે ગુજરી જાય છે અને ખાલીપો જ્યારે થાય ને ત્યારે માણા વખાણ કરે એના. આ પ્રફુલ્લ જોશીના વખાણ ત્યારે જ થવાના છે, આ બધાને ખબર છે. હા, હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા, તે બધા લોકી આવતા હતા. હવે તો આટલું બધું કાંઈ રોવાનું છે નહીં. હવે એટલા બધા કોઈ રોતા નથી. શું કામ ખબર? કે આર્થિક પરિસ્થિતિમાં કોઈને વાંધો નથી. કારણ કે પેલા ઘરમાં કાંઈ નહોતું અને બાપા ગુજરી જતા. દાડાનું રોતા એલા ભાઈ, દાડા હાટું હું કરીશું એમ. એલા વિચાર કરે એમ કે અહીંયા એ કે હાથમ આઠમ કરવાના રૂપિયા નથી અને બાપા એ કે ટાંકણે જ રોન કાઢી. આને સાના નહોતા રહેતા, બોલ એવા હતા. અત્યારે એવું છે જ નહીં. હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા ને, તમે જોજો આપણો એક રિવાજ છે, ગુજરી ગયા પછી ઘરમાં કફન ઓઢાડીને હુવડાવ્યા હોય ને પછી છેલ્લે ઘરના વડીલ એમ કે બાપાને મોઢું જોઈ લો છેલ્લી વાર બાપાને મોઢું જોયું. હવે તમે જોજો એમાં જીવતા ખબર કાઢવાનો આવ્યા હોય ને એ મારા દીકરા 3 વાર કફન ઊંસું કરીને જોવે. અને અમુક તો ખાતરી કરતા હોય ખરેખર વયો ગયો છે ને, વયો ગયો હોય ને આને હું શોર રૂમમાં મૂકવા હાટું ઢાંકા એવા હોય. અને અમુક તમે જો પછી છેલ્લે માવડીનો વારો આવે. એ બાપા ગુજરી ગયા હોય એના ઘરવાળા આલા ભાઈ તઈ એને એના મિસિસ, પણ તઈ મિસિસ નહોતા, તઈ તો ઘરવાળી જ કહેતા. એની ઘરવાળી આવે અને એ જ આમ કફન ઊંચું કરી અને બાપાને મોઢું જોવે અને તમને કહું જે રાડ નાખે. આ હા એવા રોવે માડી, એવા રોવે. એ તમે મારા ભગવાન હતા, એ તમે મારા પ્રાણ હતા, એ તમે મારું જીવન હતા, એવા રોતા હોય. તમે મારા ભાગ્યના ભેરું હતા, એ તમે મને એકલીને મૂકીને કેમ વયા ગયા? તમારી વિના મારી સંભાળ કોણ લે? છેલ્લે તમે મને દગો દીધો, ખબર વગર ના વયા ગયા. આમાં કઈ હું યમરાજાએ ટપાલ લખી ફોન કર્યો તમારા બાપાને બાંધીને તૈયાર રાખજો, 1:30 વાગે યમદૂત આવી જાય બાપાને લેવા. ટપાલ આવે આમાં અચાનક જ બધાને વયું જવાનું. એલા બહુ સાચી વાત છે. એક માડી એટલું બોલ્યા ને પછી તો ઈ કફન ઢાંકી દીધું ને પછી માડી એટલું બોલ્યા ને કે તમારી વિના સંભાળ કોણ લે? તમે મારા ભગવાન હતા ને તમે મારું જીવન હતા ને તમે મારા ભાંગ્યાના ભેરું હતા ને. બાપા તમને કહું 30 સેકન્ડ બેઠા છે ને, એટલે બેઠા થયા તઈ અને એટલું જ બોલ્યા કે આને બંધ કરો, આને બંધ કરો, આના હિસાબે જ હું ગુજરી. વખાણ કરે છેલ્લે વખાણ. એક બેન એના પતિને હમણાં કહેતા હતા એ કે આ યુક્રેન વાળા અને રશિયા વાળા યુદ્ધ કરે છે, બેયને ભેળું રહેવું છે ને હું કામ બાંધે છે. તો આ બહુ ઝીણો જોક છે, પકડી લેજો. હા, હું અડધા જોક્સનો કલાકાર છું, અડધું તમારે પકડી લેવાનું, તો જ મજા આવશે. એક બેન એના પતિને કે આ યુક્રેન વાળા અને રશિયા વાળા બે યુદ્ધ કરે છે, બે દેશને ભેળું રહેવું છે, બાંધતા હું કામ હશે? એનો ઘરવાળો એનો પતિ કે હું તને આ 20 વર્ષથી સમજાવું છું, સમજાણું હોય એને મારી સલાહ. એક જણો મને હમણાં કહેતો તો, મને કે પ્રફુલભાઈ રાતે જરાક મોડો આવ્યો ને તો ઘરવાળીએ કે પડદો ફાડી નાખ્યો. મેં કીધું દરજી પાસે જવાય, શીવડાવી લેવાય, નવો લઈ લેવાય, એમાં પડદો ફાડી નાખ્યો, એમાં એટલી બધી રાડ્યું હું પાડા? મને કે કાનનો. મેં કીધું તારા હાહરાન કે? મને કે ન્યાય ગયો તો મારા હાહરા કે 2 કાને બેરા છે. સમજાણું એમ સલાહ. એક જણો મને હમણાં કહેતો તો, મને કે પ્રફુલભાઈ મારી ઘરવાળી કદરૂપી છે, મને એ કે ગમતી નથી, કાંઈક આમ સુંદરતા વધી જાય એવો આઈડિયા તમારી પાસે હોય બતાવો ને. મેં એને આઈડિયા આપ્યો. મેં કીધું હા ભાઈ તું, મેં કીધું આને છૂટાછેડા આપી દે અને દીપિકા પાદુકોણને પૈણી જા, અને ઈ ના પાડે તો શત્રુઘ્ન સિંહાની સોનાક્ષી સિંહાને પૈણી જા, ન્યા માગું લઈને જા. મને કે ઈ થોડા આપણને આપે.
મેં કીધું તને ઈ નો આપે તારા માટે આ બરોબર છે. બે પગમાં 15 કપાસી છે. આ કપાસી વાળાને આવી ધાર, બાકી નથી એને પૂછ. અરે આવી એને સંભાળી લે ને ભલામણા, નથી એને પૂછ. નથી ગમતી આ કોકને દે તો હમણાં ઉપાડી જાય એમ છે. અટણ એવો જમાનો છે. હા, હમણાં એક જણી એને સાસુ ને કહેતી હતી, એ કે બા શાક શેનું કરું? હા હું માં કે માં દીકરો સેવ ટમેટાનું કર નાખ. સેવ ટમેટો. હવે શાક બનાવ્યું, થાળીમાં માડીને પીરહાઈ ગયું. પછી માડીએ હાથ કર્યો વાવ કે હવ આ બાજુ આવો તો. બા શું કામ છે? આ શેનું શાક છે? બા સેવ ટમેટાનું. આમાં ક્યાંય સેવ તો દેખાતી જ નથી. નકરા ટમેટાનું હોય એવું લાગે છે. કે બા સેવ ટમેટાનું તમે કીધું ને, સેવ ટમેટાનું જ કર્યું છે. રાયડું પડો મને સાન મને ખાઈ લ્યો. અરે પણ આમાં તારું બાપ સેવ તો દેખાવી જોઈએ ને બાપા. સેવ ક્યાંય આમાં દેખાતી નથી. તું ગોત લે આમાં. તઈ હવે કીધું કે બા જે વસ્તુ બનાવી હોય એમાં બધું દેખાવું કઈ જરૂરી નથી, પણ મૂળ શું છે કે સેવ લેવા જ આવી પડે ને વહુ ને, એટલે એને નાખી જ નથી. પણ સમજાવ્યા હાહુ ને એવી રીતે, બા જે વસ્તુ બનાવો એમાં કાંઈ બધું વસ્તુ હોવી જરૂરી નથી. કાલ તમે એ કે ગુલાબ જાંબુ બનાવ્યા હતા, એમાં ગુલાબ એ નહોતું જાંબુ નહોતા, તોય હું ખાઈ ગઈ, કાંઈ બોલી માડીને તો શક્કર આવી ગયો. મારી સોસાયટીમાં હમણાં સવારના પોરમાં પતિ પત્ની બે બગડાસટી બોલી ગઈ ભાઈ સવારના પોરમાં. મારા ઘરવાળા મારા મિસિસ મારા પત્ની મને કે જાવ ને સમાધાન કરાવી આવો ને. તે હું વળી સમાધાન કરાવવા ગયો ને સમજાવવા ગયો એને. મેં પૂછ્યું એલા એ બાધા હેમાંથી? તો ભાઈ મને કે પ્રફુલભાઈ આને કાંઈ કહેવાતું નથી. મેં કીધું પણ નો જ કહેવાય ને. મને કે એમ નહીં, આમ થોડું ઝીણું તો કાંઈક કહેવું જોઈએ. ઝીણું કયો ને તોય બાદમાં ઊભી થઈ જાય. મેં કીધું થયું હું? અરે મને કે કાલ ચટણી શાકમાં વધારે નાખી. મેં કીધું ચટણી એટલી બધી નાખમાં તીખું ભડકા જેવું થઈ ગયું. તો એનો સોટલી નહીં સોટલો, ભાઈ સોટલી નો એનો સોટલો મને કે કીટો થઈ ગયો. બીજે દિવસે ડબલ ચટણી શાકમાં નાખી. પ્રફુલભાઈ એ શાક મેં ખાધું અને પછી મને કે એ હવારમાં તકલીફ થઈ છે મને. માયલા જાણે ભાઈ, આમાં બીજાને કોઈને કહેવાય નહીં, તકલીફ ન પડે. મેં કીધું તકલીફ તો પડે ને. મેં કીધું ભાભી તમારે મેં કીધું આવું કરાય, આ બિચારાને ચટણી વાળા શાક ખવડાવજો. એટલે તઈ ભાભીએ કીધું ખવડાવી જ દઉં ને. મેં કીધું નો ખવડાવાય. મને કે ના એને ખવડાવી જ દઉં. એ કે એમ હવે હું કરવાની જ નથી. મેં કીધું તમને રીહેની સડી છે. મને કે એમાં એવું છે કે મારો જન્મદિવસ હતો, એટલે મને એણે પૂછ્યું કે તમારે શું ગિફ્ટ જોઈ છે તારે? એટલે મેં એને કીધું બભમમાં, પણ સમજ્યા નહીં. મેં કીધું હું સવાર થાવ અને સીધો 85 કાંટો વયો જાય એવું મને આપો. પ્રફુલભાઈ એ રાતે આવ્યા ને તો વજન કાંટો લાવ્યા. પછી હું ન ખીજાવ. હજી આનાથી 4 ગણી ચટણી નાખે. જ્યાં સુધી 4 વ્હીલ નહીં આવે ને ત્યાં સુધી મૂડી 4 વ્હીલનું કહેતી હતી ને આપણો વજન કાંટો લઈ આવે કે હાલે કાંડી. અને ઉપર ઊભી રહી એટલે સીધો 85 ની 90 વયો. પણ સમાધાન કરાવવા હું ગયેલો ને, એટલે સમાધાન મને તો ઘડીક તો એમ થયું કે સમાધાન કરવા આવ્યો છું કે આ બેન બધાડવા આવ્યો. ભાઈ મને વળી પાછો કે મને કે એને કહી દો કે હું કાંઈ એનાથી ફાટી નથી પડતો અને કાંઈ બીતો નથી. વળીને ભાભીને જઈને કીધું. મેં કીધું ભાઈ એ કાંઈ તમારથી બીતો નથી અને કાંઈ ફાટી નથી પડતો એમ કહે છે એ. અરે મને કે શું બીતો નથી ને ફાટી નથી પડતો? હું કાંઈ એનાથી બીતી નથી. એને પૂછો, જોવા આવ્યા તે 15 જણા આવ્યા હતા, લેવા આવ્યા તે 250 જણા આવ્યા હતા અને હું એકલી વહી આવી. મને માટે કહું છું સાહેબ, સવાર પડે તો ધન્યવાદ માનજો ભગવાનનો, સવાર પડે તો ધન્યવાદ માનજો અને રાત પડે તો ભગવાનનો આભાર માનજો. કારણ કે તમારા કે મારા હાથમાં કાંઈ નથી. સવાર પાડવી કોની રાત પાડવી આ બધુંય ઈશ્વરના હાથમાં છે. માટે ખુશીથી જીવી લ્યો સાહેબ. તમે જોજો માણા
પોતાના સ્વાર્થ ખાતર બધું સહન કરશે. એક બેનના ઘરવાળા કાયમ દારૂ પીને આવે એટલે મેં બેનને કીધું, મેં કીધું તમારો ઘરવાળો દરરોજ દારૂ પીને આવે, તમે કંઈ બોલતા કેમ નથી? ઊંધી હાવણી પકડી નાખો બે એને. મને કે ભાઈ તમે કયો એમ ન થાય, હો ભલે પીવે. અરે મેં કીધું દારૂ પીવે? અરે મને કે એ પીવે એમાં મારે ફાયદો. મેં કીધું ઈ દારૂ પીવે તમને ફાયદો હું? મને કે દારૂ પીવે નશો સડે, પછી મને કે ઠામડા ઉટકી નાખે, હંજવારી કાઢી નાખે, પોતા કરી નાખે, હા આવું બધું કામ કરે. મેં કીધું પછી મને કે પછી પગ હોતે ને દાપ એના સ્વાર્થ માટે. હા એક જણી હમણાં એના પતિને કે આપણી દીકરી કે ઉંમર લાયક થઈ ગઈ છે, સારો મુહૂર્તિયો ગોતો અને એને પરણાવી દ્યો. એનો ઘરવાળો કે મુહૂર્તિયા તો મેં ઘણા જોયા પણ કોઈ લાયક ન મળ્યો મને, બધાય ગધેડા જેવા બુદ્ધિ વગરના મળ્યા. તો એની ઘરવાળીએ કીધું કે મારા બાપાએ જો આવું વિચાર્યું હોત તો હું હજી વાંટી હોત. મજા છે સાહેબ, ડોક્ટરોની મજા છે. તમે જુઓ, એક ડોક્ટર પાપલા થવાની દવા આપે. અમારા જોશીપુરા સાહેબ પાપલા થવાની. એક બેન દવા લેતા હતા, 6 મહિના દવા લીધી. 6 મહિના પછી એનો ઘરવાળો ડોક્ટર પાસે આવ્યો. એક ડોક્ટર સાહેબે જોશીપુરા સાહેબે પૂછ્યું કે તમારા મિસિસ, તમારા પત્ની, તમારા ઘરવાળી નો આવ્યા? બોલો કે હવે નહીં આવે. કે એમ મારી દવા લાગુ પડી ગઈ? અરે તમારી દવા એવી લાગુ પડી ગઈ, પાતળા થવાની ક્યાં ગયો છો? એ કે હાવ અદૃશ્ય થઈ ગઈ, ગુજરી ગઈ લાગે. અને આવડો આ તો આભાર માનવા આવ્યો. બોલો કેવો રાજી છો. હા હમણાં ભાઈ મને પૂછતા, મને કે પ્રફુલભાઈ પાપનો ઘડો ભરાઈ જાય શું થાય? મેં કીધું મૃત્યુ થઈ જાય ભાઈ. અને મને કે ખુશીનો ઘડો ભરાઈ જાય તો? મેં કીધું લગ્ન થઈ જાય. બહેનોને 4 સુખ હોય એટલે બીજું કાંઈ જોઈએ જ નહીં. બોલો હા 4 જ સુખ, પછી બીજું બેનને કાંઈ ન જોઈએ. સુંદર કાયા, પર્સમાં માયા અને ઘરમાં આયા. એક અવાજે પતિદેવ એમ કે અભી આયા. ઘરમાં આયા એટલે કરોડો રૂપિયાના તમે આભૂષણ પહેરાવો સ્ત્રીને, પણ હરીસો હંગરી દો ને એટલે છૂટાછેડા થઈ જાય. આ અખતરો કરવો નહીં, કરવો તો તમારે જવાબદારીએ કરવો. કરોડો રૂપિયાના પણ હરીસાની કિંમત છે સાહેબ, એ સમયે કિંમત વર્તાય. હા મારો મિત્ર ચમન છે, મને હમણાં એક દી પૂછતો તો, મને કે પ્રભુભાઈ મેં જેને પ્રેમ કર્યો એટલે મારી યાર લગ્ન ન કર્યા. અરે મેં કીધું ગાંડા એમાં હું? અરે મને કે પ્રફુલભાઈ અમે 3 વર્ષ સુધી પ્રેમ કર્યો, 3 વર્ષ સુધી હું ખરસાઈ ગયો એની વાહે. ગાર્ડનમાં ફર્યા, નામ ક્યાંના ક્યાંય ફરવા લઈ જાઓ. અરે મને કે પ્રફુલભાઈ મેં પ્રેમ કર્યો એટલે મારી યારે લગ્ન કેમ ન કર્યા? મેં કીધું ભલામણ, મેં ભલામણ કરી, શિખામણ આપી. મેં કીધું તારા કાકા કરોડપતિ છે તો તારે કહેવાય ને મારા કાકા કરોડપતિ છે, એને દીકરો દીકરી કાંઈ છે નહીં, એનો વારસદાર હું સૌ. પ્રફુલભાઈ ન્યા ડખો થયો. કીધું કાકા, મેં કીધું કરોડપતિ છે. તો મેં કીધું હવે શું થયું? મને કે હવે મારી કાકી છે. કાકાને પૈણી ગઈ. તો ઓળખાણ્યું દેવા જેવી વાતે હાચી જાઓ. પૈસે કી પહેચાન યા इंसान की कोई कीमत नहीं, बच के निकल जा इस बस्ती से, करता मोहब्बत कोई नहीं. અહીંયા અત્યારે દુનિયામાં તમે જુઓ ને, પૈસાથી જ માણસને મતલબ છે. પૈસા થકી માણસ પોતાનો સ્વાર્થ હોય તો પૈસા હોય એટલે બધું કરવા તૈયાર છે. તમે જુઓ 108 પારાની માળા છે. માળા કરતો હોય એટલે માણાનું મન બધે ભટકતું હોય, પણ 500 રૂપિયાનું બંડલ આપો એ ગણતો હોય તે મગજ કેટલું સ્થિર હોય. એ તમે બધા જેટલા આવ્યા છે બધાને ખબર છે કેટલું સ્થિર હોય. હવે નક્કી કરવાનું એ છે કે ભગવાન ક્યાં છે. એક જણો મને હમણાં કહેતો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ. મને કે આપણે આમ જો ઘરે બેઠા બેઠા પૈસા ડબલ કરવાનું એ કે આપણે ભાઈડાના આઈડિયા. હો મને કે, મેં કીધું હું વાત કરે? મને કે હા ઘરે બેઠા બેઠા પૈસા ડબલ તમારી પાસે હોય એટલા મને કે લેતા આવો. અરે મેં કીધું તો ભલામણા કામ થઈ જાય ને, આ રાતના ઉજાગરા કરવા નહીં. મેં કીધું આ પ્રોગ્રામ દેવા જવું નહીં, ઘરે બેઠા બેઠા ડબલ પૈસા. મેં કીધું મશીન લાવ્યો? મને કે મશીન કાંઈ નહીં, કાયદા વિરુદ્ધ કાંઈ નહીં, એમનેમ ડબલ થાય. મને કે લેતા આવો. મેં કીધું પેલા 10,000 લઈને જાઓ. 10,000 રૂપિયા લઈને હું ગયો ને
તો મેં કીધું હાલે ભાઈ આ ડબલ કરી જલ્દી હાલ. તો મને કે અરીસા હામાં ઉભા રહ્યો લઈ તમારા હાથમાં પૈસા હાલે આ એક ના લે ડબલ. અરે મેં કીધું ધડ કઢા પૈસાની મજા છે. હમણાં કોર્ટમાં ચોરને જજ સાહેબે કીધું કે તને 6 મહિનાની જેલ કરવામાં આવે છે, તારે કાંઈ પૂછવું છે, કાંઈ કહેવું છે? બોલો કે અરે જજ સાહેબ આ સજા મારા વકીલને કરવી જોઈએ હો. કે ચોરી તું કરે ને વકીલને સજા? કે હા જજ સાહેબ ચોરી મેં કરી, પૈસા હું લઈ આવ્યો, પૈસા મેં ચોર્યા અને આ વકીલ કે ફી મારફતે બધા રૂપિયા લઈ ગયા. ચોરી મારે કરવાની, પૈસા આવડા વકીલ લઈ જાય અને સજા મારે ભોગવવાની. મજા છે સાહેબ. એક ચોરને હમણાં જજ સાહેબે કીધું કે તારા ખીચામાં હોય એટલું બધું ટેબલ ઉપર મૂકી દે. બોલો ચોર કે જજ સાહેબ ટેબલ ઉપર મૂકી દઉં પણ માલનો ભાગ હરખો પડશે હો. બધા ચોર ભેગા ગયા હોય ને ભાગ પાડતા હોય, કેમ જાણે જજ ભેગા ચોરીમાં હોય. માલનો ભાગ પડશે. મજા છે સાહેબ. આનંદ ગમે નથી મળે. તમે જો બાળક, અમુક બાળકો એવા અઘરા થઈ ગયા છે. નિશાળમાં હમણાં સાહેબે પભાને ઊભો કર્યો. પભા ઊભો થા. હિન્દીમાં કેરીને શું કહેવાય? પભો કે સાહેબ આમ આમ. સરસ. કઈ ઋતુમાં આવે? ઉનાળામાં આવે. તડકો હોય ને ત્યાં આવે. અચ્છા, અને 15 દી 20 દી મોડી આવે તો શું કહેવાય? આમલેટ. આમલેટ પડી. સંસ્કૃતના શિક્ષક અને પીએચડી થયેલા એને અમારા પભાએ કીધું. સાહેબ શું છે? તમે કાયમ સંસ્કૃત ભણાવો છો, હા તો હું શ્લોક બોલું હા એનું ગુજરાતી તમને આવડે? મને તો આવડે ને. સંસ્કૃતનો શિક્ષક સૌ ભલામણા, પીએચડી કરેલું છે. એમનેમ સરકાર અમને લઈ લે આમાં? પણ હું શ્લોક બોલું એનું આવડે? આવડે, બોલ. ઈન શોરાક નપા મૃદુ, ઈન શોરાક નપારાદિમ, ઈન શોરાક દાનીલી ગચુ, ઈન શોરામ રગાજુ અસ્તુ. આવો શ્લોક અત્યાર સુધીમાં મારી લાઈફમાં ભણવામાં ક્યાંય નથી આવ્યો. કે એ પપ્પા હું કાલ જવાબ આપે તને. સાહેબ ઘરે ગયા, જેટલા સંસ્કૃતના પુસ્તક હતા એ બધા ખોલ નાખ્યા, વાંચ્યા આખી રાત, હુતા નહીં. સવારમાં 11 વાગે સ્કૂલ ખુલી, સાહેબ આવ્યા તો પભો તો ત્યાં દરવાજા પાસે જ ઊભો હતો. સાહેબ શું? ગુજરાતી આવડ્યું? કે પભા ગુજરાતીની ક્યાં દેશો, મને આમાં કાંઈ ટપો જ નથી પડતો. તઈ હું સાહેબ થઈ ગયા છો. એટલે પણ કે તું મને કહેતો ખરો. એ મને ખબર હતી મારે જ કહેવાનું છે. તમને ન આવડે. કે આનું ગુજરાતી તું કર. આમાં બીજું કાંઈ છે નહીં. તો આનું ઊંધું વાંચો. ધૂમ્રપાન કરશો નહીં, મદિરા પાન કરશો નહીં. એ છે હો. ચુગલી નિંદા કરશો નહીં, જુગાર રમશો નહીં. બીજું કાંઈ છે નહીં. સાહેબને 3 દી તાવ આવ્યો. ગજબના માણસો થાય. હા એક છોકરો હમણાં એના પપ્પાને કે પપ્પા શું છે? આ ડોક્ટરમાં ને વકીલમાં હું ફેર? કેમ બટા? મારે જાણવું છે. પણ તારે જાણીને શું છે? પણ મારે જાણવું ન હોય, તમે મને કહેતા હોય જઈ હોય તઈ. તારે કાંઈ પણ હોય તો મને પૂછવું. હું આજ પૂછ્યું. હું ડોક્ટરમાં ને વકીલમાં હું ફેર? એના બાપા કે ડોક્ટર છે ને ડોક્ટર એ સાચું બોલાવી અને પૈસા ખંખેરે.
વકીલ છે એ ખોટું બોલીને પૈસા ખંખેરે. કીધું કાંઈ ફેર નહીં. બધા છે. હમણાં એક ડોક્ટરનો દીકરો છોકરો અમેરિકા ડોક્ટરનું ભણી અને આવ્યો. એટલે એના બાપાને કીધું કે પપ્પા, હવે મેં ડોક્ટરની ડિગ્રી મેળવી લીધી છે, હવે તમે કે ઘરે આરામ કરો, હવે દવાખાનું હું સંભાળીશ, અને કાંઈ પણ તમારે સલાહ દેવાની હોય તો મને કયો. એટલે એના પપ્પા કહે, જો દવા એવી લખવાની કે કોઈને ઉકલે નહીં, અને બિલ એવું બનાવવાનું તત્કાળ ઉકલે. ખબર પડે બધાય. હા, છોકરાએ દવાખાનું બાપાનું સંભાળી લીધું. 3 મહિના થયા ને એટલે છોકરો ઘરે આવીને એના પપ્પાને કે, પપ્પા પેલા મારો વાહો થાબડો. પણ હું ત્યાં એવું કાંઈ પરાક્રમ, અરે પણ પેલા તમે વાહો તો થાબડો. એના પપ્પાએ વાહો થાબડ્યો. એ કે હવે બોલ. એ કે તમે જે 5 વર્ષથી 15 જણાની ધાધરની દવા કરતા હતા, એ મેં 3 મહિનામાં 15 જણા ધાધર મટાડી દીધી. એના બાપાએ જે વાહો થાબડ્યો હતો ને 4 ઢીકા માર્યા. એ કે તારો બાપ એ ધાધર મટાડવાની નહોતી, એ ધાધરમાં તું ભણ્યો. ધાધરમાં જ ભણ્યો, અમુક મટાડવાનું ન. ડોક્ટરની મજા છે. એક માજી હમણાં ડોક્ટર પાસે ગયા ને તે ડોક્ટર સાહેબને કે, કહું છું ડાક્ટર સાહેબ, હું એક બીજા ડોક્ટરની દવા લઉં છું ઉધરસની, તો મટતી નથી, દરરોજ 50 રૂપિયાની લઉં છું, કાંઈક ફાયદો થાય એવું કરો ને બાપા. ડોક્ટર કે આ મારે ત્યાં દવા લ્યો, હું 40 રૂપિયામાં અપાય. પણ ફાયદો તો થાય ને. હા તો ફાયદો છો ને 10 રૂપિયાનો. ગજબના માણસો. એક ડોક્ટરે હમણાં ઘરે આવીને એની ઘરવાળીને કીધું, ઈ કે તે મારા કમ્પાઉન્ડર 20 વર્ષથી નોકરી કરે એની હારે તે ફોનમાં હું વાત કરી, બોલો રાજીનામું મૂકીને વયો ગયો. તો ઓલી બાઈ કે ફોનમાં તમે નહોતા? કે ના, કમ્પાઉન્ડર હતો. કે રામ 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 રામ. હા, પછી પેલી પત્નીએ કીધું કે કમ્પાઉન્ડર વયો ગયો ને, હવે એ કોઈ દી પાછો નહીં આવે, પણ એની હાથ પેઢીમાં કોઈ તમારા દવાખાને નહીં, નોકરી કરવા તો નહીં જ. એવી બટા જટી બોલાવી છે ફોનમાં. હા, અઘરા માણસો. આમ તો મારું માનવું એવું છે સાહેબ કે લગ્ન મંડપની અંદર ગોરદાદા શ્લોક બોલી અને વિધિ કરાવે છે, એ બહુ સારી વાત છે ને બોલવાય જોઈએ, એવું નથી કે ન બોલાય. પણ ખરેખર ગોરદાદાએ એક નવી સિસ્ટમ ચાલુ કરવા જેવી ખરી. કઈ ખબર? કે શુદ્ધ ગુજરાતીમાં ગોરદાદાને જે અનુભવ થયો હોય પૈણા પછીનો, એ અનુભવ ત્યાં માંડવામાં રજૂ કરવો જોઈએ. તો લગભગ હું માનું ત્યાં સુધી છૂટાછેડાના કેસ ઓછા થઈ જાય. અને હું અહીંયાથી રજૂ કરું પછી તમે કહેશો ખરેખર આ કરવું જોઈએ. હું એક જગ્યાએ પૈણાવા ગયો હતો ને, લગ્ન કરાવવા, આજથી 22-23 વર્ષ પહેલાં જાતો હું. આ પ્રોગ્રામમાં પછી ચડ્યો હું. હા, પૈણાવા હું ગયો, ત્યાં મેં શ્લોક બોલ્યા, બધું કર્યું, વિધિ કરાવી. પછી મેં જે ગુજરાતીમાં એને હાવ શુદ્ધ ગુજરાતીમાં સમજાવ્યા 2 પતિ પત્નીને. મેં કીધું હાથમાં ફૂલ ચોખા રાખી દાજો. 2 પતિ પત્ની હાથમાં ફૂલ ચોખા રાખ્યા. મૂળ આ જેટલા આમાં પરણેલા જેટલા આવ્યા છે ને એ બધાને આ લાગુ પડે છે. અને આ શ્લોક ઘરે લઈ જાજો, તમારું જીવન સુંદર સુધરી જશે, કોઈ તકલીફ નહીં હોય. હાથમાં ફૂલ ચોખા રાખી જાજો કે પરણેલાએ વરમાળા ડોકમાં નાખી છે અને ભૂલ કરી છે, તો હવે મારા આ 5 શ્લોકનું કાયમ મંથન કરજો. કાયમને માટે એના જાપ કરજો, કોઈ દી જીવનમાં તમારે દુઃખ નહીં આવે. આ મંત્રના જાપ જે કાયમ માટે કરશે એના જીવનમાં સુખના ખટારા ઠલવાશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પેલો મંત્ર છે તું ખૂબ સુરત લાગી રહી છે, તારું સૌંદર્ય અતિ સુંદર છે,
આ પહેલો શ્લોક છે. બીજો શ્લોક છે કે તું થાકી જતી હોઈશ, પોરો ખાતી જા. તારું ધ્યાન રાખીને કામ કરતું કેટલી દુબળી પડી ગઈ છે, તારા પિયરવાળા કેટલા સારા છે. આ વરરાજાએ કાયમ આ મંત્રના જાપ કરવા, આ મંત્રના જાપ કરવામાં ઉત્તમ ફળ મળે છે. અને આ મારો ખુદનો અનુભવ છે. અને આ ખોટું બોલવામાં પતિદેવને કાંઈ પાપ લાગતું નથી. પણ આ મંત્રના જાપ જ્યારથી મેં શરૂ કર્યા છે ત્યારે મારા જીવનની અંદર, મારા ઘરની અંદર સુખ શાંતિના ખટારા ઠલવાણા છે. બોલો ગિરિરાજ ધરણ કી જય. અને ક્યાંક નમન કરી લેવા પડે તો નમન પણ કરી લેજો કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નમન કરવામાં પણ કાંઈ વાંધો નથી. બોલો હનુમાનજી મહારાજની જય. વિધિ પૂર્ણ. આ શ્લોક કોઈના મગજમાં ઉતરી જાય અને કાયમ માટે હવાર હાંજ ને બપોરા જાપ કરવામાં આવે તો ઉત્તમ ફળ આપે છે. માટે આ જાપ આજથી ચાલુ કરી દેજો. પરણેલા હોય એ ખાસ. હા, નો પરિણા હોય એને પાકા કરી અને પછી જ પરણવું. આટલી તૈયારી હોય અને કોઈ દી વાંધો ન આવે. મજા છે સાહેબ લગ્નની. હો, એક જણો મને હમણાં પૂછતો, મને કે પ્રફુલભાઈ તમારા લગ્ન થઈ ગયા? મેં કીધું હા. તો મને કે મારે એક સલાહ લેવી છે. મેં કીધું શું? મને કે ખાલી પ્રેમ કરવો સારો કે લગ્ન કરવા? હવે હું પરણેલો, મારો અનુભવ, મેં કીધું ખાલી પ્રેમ કરાય, લગ્ન ન કરાય. મને કે એમ કેમ? એમાં ફેર શું? મને કે મેં કીધું લગ્ન કરવા અને પ્રેમ કરવો એમાં તફાવત એટલો કે પ્રેમ કરવો એટલે બસમાં બેહવું અને લગ્ન કરવા એટલે દરિયાની અંદર સ્ટીમરમાં બેહવું. મને કે આમ વિગતવાર સમજાવો. મેં કીધું હા ભાઈ, પ્રેમ કરતા હો એટલે બસમાં બેહવું. બસ તમે ગમે ત્યાં ટોકરી મારીને ઊભી રાખો અને ઉતરી જવાય. વગડામાં ઊભી રહે, ગમે ત્યાં ઉતરી જવાય પ્રેમમાં. સ્ટીમરમાં લગ્ન કરવા એટલે સ્ટીમરમાં દરિયામાં બેહવું. એમાં તમે ક્યાંય ઉતરી ન સાહેબ. આ બધી તો હસી મજાકની વાતું છે. બાકી સ્ત્રી શક્તિ વિના પુરુષ અધૂરો છે. પુરુષને હંમેશા સ્ત્રીની જરૂર પડે છે. મંદિરમાં કૃષ્ણ સાથે સંસારી હોય તો ભલે અને ભગવાન હોય તો ભલે, મંદિરમાં ભગવાન કૃષ્ણ સાથે રાધા છે, રામ સાથે સીતા છે અને મહાદેવની સાથે માં ભગવતી પાર્વતી છે. સાહેબ, સંસારમાં લક્ષ્મીની જરૂર પડે એ પણ નારી જાતિ, અને છેલ્લે શાંતિની માણાને જરૂર પડે એ પણ નારી જાતિ, અને જ્ઞાન માટે વિદ્યાની જરૂર પડે. વિદ્યા તો કે નારી જાતિ. દિવસની શરૂઆત ઉષાથી થાય, ઉષા પણ નારી જાતિ, અને દિવસનો અંત પણ સંધ્યાથી થાય, સંધ્યા પણ નારી જાતિ. છેલ્લે આ પેટ ભરવા માટે અન્નપૂર્ણાની જરૂર પડે, અન્નપૂર્ણા પણ નારી જાતિ. માટે નારીનું સન્માન કરો અને સદા ખુશ રહો. એ સાથે આપ સૌએ મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ યુટ્યુબના માધ્યમથી મનોજભાઈ ભૂપતાણીએ જે મને અહીંથી તમને હસાવવાનો મોકો આપ્યો અને આપ સૌ હસ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હરિઓમ તત્સત. જય માતાજી.